ત્યારબાદ આપણે વંદનાનું ગાન કરશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. વંદના મેં કર રહી શ્રી રાજ કી. राज की वंदना में
श्री कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु महाराज की जय। અતિ સુંદર હિંડોળા ખાતે જીવી રહ્યા એવા આત્મના આધાર યુગલ કિશોર શ્રી રાજશ્યામાજીના પાવન યુગલ ચરણોમાં અખંડ દંડવત કોટાન કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિર એવં સંસ્થાના નિર્માતા પરમ પૂજ્ય ગુરુજી બ્રહ્મલીન શ્રી તારતમ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણોમાં કોટાન કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે વાણી રસના વિશારદ એવા બ્રહ્મલીન ગુરુજી શ્રી દીનદયાળજી મહારાજજીના પાવન યુગલ ચરણોમાં અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરતાની સાથે જેમનો આજે પ્રવટન દિવસ જન્મ દિવસ પણ છે એવા પરમ સન્માન્ય પરમ આદરણીય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજી જે પરમ ઓજસ્વી પરમ તેજસ્વી તેમજ સહુને સેવા ભાવથી ખૂબ જ સેવા કરનારા નિષ્ઠાપૂર્વક બધાની સેવા જે કરી રહ્યા છે એવા પરમ સન્માન્ય મહારાજ શ્રીના પાવન ચરણોમાં કોટાન કોટી પ્રેમ પ્રણામ કરતાની સાથે મંદિરના પૂજારી મહારાજજી ટ્રસ્ટીજનો આપ સૌ ભક્તિમતી માતાઓ બહેનો ભાઈઓ અને ધર્મ પ્રાણ લાડલા સુંદર સાજી તેમજ ઓનલાઈન માધ્યમથી જે શ્રવણ કરી રહ્યા છે આપ સૌ સુંદર સાજીને રચિતા સખીના કોટાન કોટી પ્રેમ પ્રણામ। પ્યારા સુંદર સાજી આજે જે હૃદયની અંદર આનંદ છે એ અહીંયા દેખાઈ રહ્યો છે। બધા લાલ પીળા વસ્ત્રમાં સજી ધજીને પરમ આદરણીય મહારાજશ્રીનો પ્રગટન દિવસ જન્મ દિવસ મનાવવા માટે આપણે સહુ તૈયાર છીએ, દિલ ઉમડી રહ્યા છે સૌના। તો સમયસર આપણે મઝલ પણ પહોંચાડવાની છે, એને પણ આપણે કેટલા વાગ્યા સુધી કરશું? 4:30 સુધી। તો પ્યારા સુંદર સાંજી આવો આપણે ગઈકાલ સુધી શ્રવણ કર્યું હતું કે શ્રી છત્રસાલજી મહારાજ અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી આ બંનેનો પ્રથમ મિલાપ થાય છે અને આ પ્રથમ મિલાપ થયા બાદ હવે આપણે આગળની વિતક શ્રવણ કરવાની છે। ત્યારે આવો સુંદર સાંજી ચોપાઈને દોહરાવી અને આજની મજલને શ્રવણ કરીએ। બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી જય। એ હકીકત કહ કે ઉઠે ઉતથે મહારાજ ઉઠે ઉતથે મહારાજ ગए अपने महल में गए अपने महल में कहीं भई बितक जो आज 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 अंदर जाया के एक ही अंदर जाए के कहीं जिन्हें करना होए दीदार जिन्हें करना होए दीदार सो
बोलो श्री प्राणनाथ प्यारे की भाग्य धनी की श्री छत्रसालजी महाराज की સુરસાલજી, આપણે ગઈકાલે શ્રવણ કરી રહ્યા હતા મઉ અને તિદુની દરવાજાની અંદરમાં શ્રી પ્રાણનાથજી અને છત્રસાલજીનો મિલાપ થાય છે અને આ મિલાપ 1740 ના સાલમાં થયો. હવે શ્રી છત્રસાલજી મહારાજ જ્યારે મઉમાં હતા તે સમયે મઉમાં જઈ અને જૈનનો મહલ હતો ત્યાં એમણે પોતાના જે રાણી ઇત્યાદિ હતા તેમજ જે રાજકુંવરો હતા એમના કાકા આદિ હતા એ બધાને જ કહી દીધું કે જેમને પણ દર્શન કરવા માટે જવું છે છૂટ છે, આપ સૌ જાઓ, કારણ કે સ્વયં સાક્ષાત પરવરદિગાર આવ્યા છે, પરમાત્મા સ્વરૂપ જ આવ્યા છે, માટે સૌને છૂટ છે અને જઈ અને તમે દર્શન કરો. તે સમયમાં મૌની અંદર જે રાણી હતા એમનું નામ છે रानी देव कुंवर. रानी देव कुंवर थी मऊ में उन सुनी महाराज मुख यह ब्राह्मणियों में भेष बदल के दर्शन कियो इन्हें तेह. तो જે દેવકુંવરી નામના જે રાણી હતા એ પહોંચી ગયા, પરંતુ પહેલા બ્રાહ્મણીઓનો વેશ ધારણ કરીને પહોંચ્યા અને જે એમની સહેલીઓ હતી, દાસીઓ હતી એમને લઈને ગયા. જેમ જ પહેલી વખત દર્શન કર્યા તો દિલને એટલો આનંદ કરાર મહેસૂસ થાય છે, વિશ્વાસ આવે છે કે મહારાજા છત્રસાલજીએ જે જોયું એ પ્રમાણે સાક્ષાત પરવરદિગાર જ અહીંયા આવ્યા છે. એટલા માટે હવે જ્યારે દેવકુંવરીજી જાય છે તો જાહેરમાં જાય છે, એટલે કે એક રાણી સાહેબા જેવી રીતના કોઈ સંત મહાત્માના દર્શન કરવા માટે જાય એવી રીતે પોતાની ભવ્ય જમાત સેનાના લોકોને લઈને જાય છે. ફિર જાહેર હોય કે આગે ભીર ચલાય, બલ દીવાન મહારાજને ભેટ કરી બનાય. જાહેરમાં શ્રી પ્રાણનાથજીને અગાઉથી સંદેશો પઠાવ્યો કે અમે બધા જ દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો બલદીવાન એટલે કે શ્રી છત્રસાલજીના કાકાશ્રી લાગે છે, એમણે પણ કહ્યું કે હું પણ દર્શનાર્થ આવી રહ્યો છું. આવી રીતના બલદીવાન કાકા તેમજ એમના દેવકુંવરી રાણી અને ઘરના સદસ્યો જાહેરમાં એલાન કરીને જાય છે અને શ્રી પ્રાણનાથજીના દીદાર કરે છે. વહ વખત મહારાજ કો થી મુહિમ અફગન. હવે આ એવો કટોકટીનો સમય મહારાજા છત્રસાલજીના જીવનનો હતો. એક પરીક્ષાની ઘડી કહો ને, કે જ્યાં એક તરફ તો મહામતી શ્રી પ્રાણનાથજી બુદ્ધ નિષ્કલંક અવતાર એ શ્રી છત્રસાલજીના પન્ના રાજ્યની અંદર આવીને વિરાજ્યા છે અને એમને મળવા મઉ પણ આવેલા છે, અને એ જ સમયમાં શ્રી છત્રસાલજી મહારાજજીના મઉ રાજ્યની ઉપર સંકટની ઘડી છે. કારણ કે અફઘાનોની મોટી સેના છે, 3000 સૈનિકો, અને ખૂબ દલબલ લઈને આવ્યા મઉને છીનવા માટે, લડાઈ કરવા માટે, અને છત્રસાલજી પાસે ફક્ત 22 જણા. હવે આવા કપરા સમયની અંદર જો છત્રસાલજી મહારાજ થોડા આગા પાછા થાય કે પન્ના શ્રી પ્રાણનાથજીને મળવા જાય તો મઉ તો હાથમાંથી જતું જ રહે. એટલા માટે એમણે શ્રીજીને અહીં બોલાવ્યા હતા. તો જ્યારે અફઘાનોની આવી રીતના સેના મઉને ઘેરી લે છે તે સમયે શ્રી છત્રસાલજી મહારાજ લડવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા, પરંતુ ફક્ત 22 જણા અને પોતે એટલા જ લોકો હતા. ભય સવારી તૈયાર આય કે લગે ચરણ. આ સમયે છત્રસાલજી મહારાજ જ્યારે યુદ્ધ કરવા માટે જઈ રહ્યા છે તો પહેલા આવ્યા ને ચરણો લાગે છે શ્રી પ્રાણનાથજીના. અસવારી તૈયાર કરાવી કે પહેલા શ્રી પ્રાણનાથજી પાસે મને લઈને ચાલો અને ત્યારબાદ જ હું યુદ્ધ ભૂમિ પર જાઉં. શ્રી રાજ રૂમાલ લેકે સિર પર ધરા મહારાજ, હાથ ધરા સિર ઉપર હોય પૂર્ણ મનોરથ કાજ. બોલી શ્રી પ્રાણનાથ પ્યારી કી, શ્રી છત્રસાલ મહારાજ કી.
સમયમાં શ્રી પ્રાણનાજીએ શ્રી છત્રસાલજીના માથા ઉપર રૂમાલ બાંધ્યો અને એટલું જ નહીં, એમની જે એક તલવાર હતી એ છત્રસાલજી મહારાજને અર્પણ કરી દીધી, ભેટમાં આપીને કહ્યું કે જાઓ, તમારા તમામ મનોરથ પૂર્ણ થશે અને તમે વિજયી થશો. આ રીતનો જ્યારે આશીર્વાદ આપ્યો પોતાના વરદ હસ્તથી છત્રસાલજી મહારાજજીને, ત્યારે જે લશ્કરના લોકો હતા એ બધા જ આપસમાં કહેવા લાગ્યા, શ્રી છત્રસાલજી મહારાજે તો આમને હક સ્વીકારી લીધા છે, અર્થાત કે આ પરમાત્માનું સ્વરૂપ જ છે એવું માની ચૂક્યા છે, પરંતુ આપણે ત્યારે માનશું જો આપણને આ યુદ્ધની અંદર વિજય પ્રાપ્ત થાય. કારણ કે 22 જણા અને સામે 3000 જેટલી મોટી ફૌજ તો કેવી રીતના જીતી શકાય, પરંતુ જો અમે આ યુદ્ધની અંદર વિજયી થશું તો અમે બી માનશું કે આ હક સ્વરૂપ જ છે અને એમના આશીર્વાદ દ્વારા અમે વિજયી થયા, નહીં તો અશક્ય છે, કેવી રીતે જીતી શકાય. તો જ્યારે આવી રીતના કહ્યું અને યુદ્ધ કરવા માટે તે બધા જ અહીંયાથી નીકળ્યા. जब उससे फतेह करके आए श्री महाराज, तब लोगों ने कहा बिना श्री राज न हो ये काज. कृष्ण कन्हैया लाल की. આજે કોઈએ સુવાનું નથી, કારણ કે હર ચોપાઈમાં એટલો રસ જરે છે કે શું કરીએ. હર ચોપાઈ બાદ મન થાય કે જયકાર જોરથી લાગવી જોઈએ, એટલા સરસ સરસ પ્રસંગ. તો અહીંયાથી જ્યારે વિજયી થઈને આવ્યા ત્યારે જે એમના સેનાના લોકો હતા એ બધા જ બોલ્યા કે આજે આપણે પણ સ્વીકાર કરી લઈએ કે આ જ શ્રીરાજજી મહારાજ છે, સાક્ષાત પરમાત્મા સ્વરૂપ છે. કારણ કે એમણે એવી તલવાર આપી, એવો આશીર્વાદ આપ્યો. શ્રી છત્રસાલજી મહારાજ કેવલ યુદ્ધ ભૂમિમાં ઉતર્યા જ હતા અને શ્રી છત્રસાલજી મહારાજે કેવલ એ તલવારને કાઢી અને આ તલવારને જેમ જ એક જ વાર ચલાવવાની કોશિશ કરી, ચલાવી પણ નથી, ફક્ત આવી રીતના ચલાવવાની કોશિશ કરીને એટલામાં જ જે સામેની આટલી ભવ્ય સેના હતી એ સેનાના લોકોએ એકબીજામાં છત્રસાલ 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 જ જોયા. આ સેમ પ્રસંગ તમારે આવે છે મહાભારતની અંદર યદુકુલ સંહાર વખતે, કે જ્યારે જેટલા પણ યાદવો હતા એ મદિરા રસ પાન કરીને બેઠા અને જેના કારણે આપસમાં દુશ્મન જોયા અને એકબીજાને મારીને પૂરા થઈ ગયા. તો કોઈએ જઈને એમનો નાશ કરવો ન પડ્યો. એવી રીતે છત્રસાલજી મહારાજની સામે જે અફઘાનની સેના હતી, આ સેનાના લોકોએ જોયું એકબીજામાં છત્રસાલ જ છત્રસાલ છે, માટે એકબીજાને મારી નાખ્યા અને 3000 ની જે સેના હતી એ બિલકુલ નેસ્ત નાબૂદ થઈ ગઈ. શ્રી છત્રસાલજી કે એમની સેનાને વિશેષ કોઈ કાર્ય કરવું પણ ન પડ્યું. આવી રીતના જ્યારે સહજથી જીતી ગયા ત્યારે આવી અને શ્રી પ્રાણનાજીને દંડવત પ્રણામ કરીને સ્વીકારે છે કે આપ તો સાક્ષાત પરમાત્મા છો, આપના આશીર્વાદથી અશક્ય અસંભવ હતું પરંતુ તે પણ સંભવ બની ગયું. फिर श्री महाराजे देखिया पट जो तारतम, अब व्यवहार छूटत मुझसे जाग खड़ी आतम. જ્યારે શ્રી છત્રસાલજી મહારાજ હવે થોડાક એ બધા યુદ્ધ વગેરે એમાંથી છૂટા પડ્યા અને જ્યારે એમનું મન થોડું સ્થિર થયું તે સમયે શ્રી પ્રાણનાજી હવે એમને વિરાટ પટનું દર્શન કરાવ્યું. વિરાટ પટનું દર્શન કરતાની સાથે શ્રી છત્રસાલજી મહારાજને સમજાવ્યા કે આ સંપૂર્ણ 14 લોક છે. આ 14 લોકની ઉપરમાં કારણ મહાકારણ આદિનારાયણ, આ તો બધું નશ્વર જગત છે અને આ નશ્વર જગતના પરે બેહદના ચતુષ્પાદ આવેલા છે. અવ્યાકૃત સબલિક કેવલ અને સત્સ્વરૂપ છે. એનાથી પરે અક્ષરધામ છે, એનાથી પરે અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મનું ધામ છે અને આ પરમધામની અંદર 25 પક્ષ છે અને આ પરમધામના મૂળ મિલાવામાં બેસીને
12,000 સખીઓ ખેલ જોઈ રહી છે. આપ સાકુંડલ સખી જો કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે સમજાયું, અચ્છા હું તો આવા 25 પક્ષની અંદર રમણ વિહાર કરવા વાળી સખી છું, અને અત્યારે હું શું કરી રહી છું કે અત્યારે અહીંયા 14 લોકના મૃત્યુલોકમાં, એમાં પણ એના જંબુદ્વીપમાં, મૃત્યુલોક આખું 50 કરોડ યોજન છે, જંબુદ્વીપ તો ફક્ત 1 લાખ કોષનું છે. એ 1 લાખ કોષના જંબુદ્વીપની અંદર ભારત એક હિસ્સો છે. ભારતની અંદર વળી જોવા જાવ તો મઉ ક્યાં એક ટપકું બી નહીં દેખાય. આટલા મોટા નકશા ઉપર તમે એને પ્લોટ કરવા માટે જાઓ, એક ડોટ બનાવો ને એટલું પણ મઉ નથી. અને એવા મઉની ઉપર હું મારા જાનની બાજી લગાવીને રાત દિવસ આની પાછળ બગાડી રહ્યો છું. જ્યારે કે મારે તો પરમધામ મારી રાજધાની 25 પક્ષની અંદર વિહાર કરવાનો છે. જેમ જ આ જાગૃત થયા શ્રી છત્રસાલજી મહારાજ કે હું તો સાકુંડલ સખી છું, અહીંયા છત્રસાલ બનીને એક મારા મઉ રાજ્યની પાછળ આટલી બધી મહેનતો કરી રહ્યો છું, ત્યારે શ્રી પ્રાણનાજીને કહે છે કે હે મારા ધામધની, હવે તો આ વ્યવહાર, આ રાજા અને એની પદવી અને એનું રાજપાટ બધું મારા હાથોથી છૂટતું જઈ રહ્યું છે. હું આ બધું સમર્પિત કરી દઉં છું આપના ચરણોમાં. આવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ જે અસલ અંકુરી છે, એટલા ઓછા સમયની અંદર તેઓ જાગૃત થઈને શ્રી પ્રાણનાજીને સર્વસ્વ સમર્પિત કરવા માટે તૈયાર થઈ ગયા છે. મઉ સેતી પરણામીને પહોંચી શ્રીજી સાહિબજી, મજલીને પહેચાનિયા સેવા કરી તબ. હવે અહીંયા એક વિશેષ વાત સમજવા જેવી છે સુંદર સાજી, કે જ્યારે મઉમાં શ્રી પ્રાણનાજી હતા તો છત્રસાલજી સાથે મળેલા હતા, બરાબર. અને જે એમના એક હજી મજલી રાણી છે, સુશીલા મહારાણી, એ તો પન્નાજીમાં છે. એક રાણી દેવકુંવરી મહુમાં છે અને બીજા એક રાણી છે તે મજલી રાણી છે, એ ક્યાં છે? પન્નાજીમાં છે. તો આજે પન્નાજીમાં જે રાણી હતા, પ્રાણનાજીનું પન્ના આગમન થયું ત્યારે તો એ આવ્યા જ નહોતા, અને શ્રીજીના દીદાર પણ એમને થયા નથી. પ્રાણનાજી જ્યારે છત્રસાલજીને મળવા માટે મહુ આવ્યા ને, તે દિવસે એમને સવારના પોરમાં સ્વપ્ન પડ્યું. સ્વપ્નની અંદર એમને દેખાઈ ગયું એક ભવ્ય મહાત્માની સુંદર જમાત એ અહીંયા કિલકિલા નદીના તટ પર આવી છે. પરંતુ સ્વપ્નની વાત છે એટલે તરત જ નહીં ગયા, પરંતુ ત્યાર પછી જ્યારે ખબર પડી કે ખરેખર જ આ જમાત અહીંયા આવી છે, ત્યારે મજલી રાણી પહોંચ્યા અને દર્શન કરવા જાય છે શ્રી પ્રાણનાજીના. પરંતુ પ્રાણનાજી ગયા હતા છત્રસાલજી મહારાજજીને મળવા માટે, ત્યારે પ્રાણનાજીના દર્શન ન થયા, પરંતુ બાયજરાજજીના થયા. કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી બાયજરાજજી મહારાણી પોતે સેવામાં એટલા તટસ્થ છે કે શ્રી બાયજરાજજી મહારાણીએ જ્યારે આજે મજલી રાણી આવ્યા તો એમને બધી જ વાત કરી. સેવા, સમર્પણ, ત્યાગ, પ્રાણનાજીના સ્વરૂપ, આ બધું જ એમને સમજાવ્યું. અજયને પ્રાણનાજીના દર્શન નથી કર્યા, પણ જ્યારે શ્રી પ્રાણનાજી મઉથી પરના પાછા આવે છે ત્યારે મજલીને પહેચાન્યા. મજલી રાણી પહેલાથી ઓળખી ચૂક્યા છે કે આ તો મારા આત્મના આધાર છે, આ તો મારા ધામના ધની છે, આમના ઉપર તો મારે સમર્પિત થઈને સેવા કરવાની છે. મજલી રાણીજીનો જે ભાવ હતો શ્રી પ્રાણનાજીના પ્રત્યે, એ એટલો અનોખો ભાવ છે, અવિરલ ભાવ છે કે જેને જોઈને પ્રાણનાજી ચોંકી ગયા. આ તો પહેલી વાર મળી રહી છે, નથી મેં એને જગાડી, નથી મેં એને બે શબ્દ કહ્યા, પરંતુ તેમ છતાં આટલો ભાવ કેવી રીતના આવ્યો? કારણ કે શ્રી બાયજરાજજીનો સંગ કરી ચૂક્યા હતા, અને બાયજરાજજીએ શબ્દોના માધ્યમથી, સેવાના માધ્યમથી શ્રી મજલી રાણીજીને તમામ પરિચય આપ્યો પ્રાણનાજીનો, અને એવી રીતે સમર્પિત થયા માનો વર્ષોથી પ્રાણનાજીની સેવા કરતા હોય એટલું સરસ એમનો સમર્પણ ભાવ હતો. और सब अंदर के रहे पीछे तिनक,
जब महाराजा आन पहुंचे सबो बातें કરી આગે ઇના. અને જ્યારે છત્રસાલજી મહારાજ પોતે પન્ના આવ્યા તો શ્રી પ્રાણલાલજીએ બાયજુરાજી અને બધાએ એમને વાત કરી કે તમારા મજલી રાણી તો એવી સરસ સેવા કરી રહ્યા છે, એટલા સમર્પણથી કરી રહ્યા છે, માનો કે વર્ષોથી શ્રી પ્રાણલાલજીના સ્વરૂપની પહેચાન એમને થઈ ચૂકી હોય. પરંતુ હકીકત તો એ હતી કે છત્રસાલજી મહારાજજી એમના કરતા પણ મજલી રાણીજી એનો સેવાનો ભાવ अनोखो छे, अलग ज छे. गिरे दंडवत आय के सन्मुख साथ में पास, शीस धर्यो दो चरण पर दिनो जगत निकास. હવે આ સમય શ્રી છત્રસાલજી પણ જ્યારે પન્નામાં આવ્યા તો એ પૂરી રીતે સમર્પિત થયા. મૌમાં હતા તો એક તો અફઘાનોની વાત, યુદ્ધની વાત આ તે એ બધામાં મન જે હોય ને એ સ્થિર ન હોય. પરંતુ જ્યારે પન્નાજીમાં આવ્યા ત્યારે સાક્ષાત દંડવત પ્રણામ કરીને છત્રસાલજી મહારાજજી પણ સમર્પિત થયા. આય મહારાજ ઉતથે રસોઈ કે બખત, સ્નાન કર ઠાડે હતે શ્રીજી સાહેબજી તિત. એકવાર પન્નાજીની અંદર છત્રસાલજી મહારાજ આવી રહ્યા હતા. બરાબર એ જ સમયમાં શ્રી પ્રાણનાજીના ભોગ આરોગવાનો સમય થઈ ચૂક્યો હતો. માટે શ્રી પ્રાણનાજી સ્નાન આદિ કરીને ભોગ આરોગવા માટે તૈયાર થઈ ચૂકેલા. પરંતુ આ સમય પ્રાણનાજીને સંકેત મળે છે, અંદરથી એવું લાગે છે કે કોઈ આવી રહ્યું છે મને મળવા માટે. એટલે ભોગ આરોગાવાનો સમય થયો હતો તો બધાની સેવા રોકીને રાખી લીધી અને કહ્યું કે થોડીક વાર સુધી ખમો. કનાતી ઠાડી કરી બેઠી શ્રી મહારાજ, થાલ શ્રી બાઈજી લ્યાઈ આગે ધરી શ્રી રાજ. આ સમયમાં છત્રસાલજી મહારાજજીને દૂર ઉપરથી કોઈ વૃક્ષમાં ચડે છે ને તો જોઈએ છે કે ઘોડા ઉપર સવાર થઈને મહારાજા છત્રસાલજી આવી રહ્યા છે. હવે કનાત એટલે કે જે પડદા લગાવવાની સિસ્ટમ છે તો પડદો લગાવવામાં આવે છે. શ્રી પ્રાણનાજીના માટે બાયજુરાજી થાળ ભોગ સજાવી તૈયાર કરીને લઈને આવે છે. અને ચાર જને મહારાજા સંગ લિયો ઇત પ્રસાદ, ઈમાન લ્યાય અરસ ઉપર ये સેવા કરી આદ. આ જે પ્રસાદ કોને મળે છે, આ પ્રસાદનો મહત્વ સમજવો અહીંયા સમજો. પ્રસાદ એટલે કે પોતાના ગુરુનું જૂઠન એઠન છે. અને આ પ્રસાદની અંદર જે ગુરુના તત્વો છે, ગુરુનું જે જ્ઞાન છે, ગુરુનો જે સેવા ભાવ છે એ બધું એમના પ્રસાદ માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. એમનો જોશ, એમની ઉર્જા, શક્તિ એ પણ પ્રસાદના માધ્યમથી આપણને પ્રાપ્ત થાય છે. એટલા માટે સુદર્શનજી જો ધનીને તમને જોશ આપવો હોય, મહેર કરવી હોય ને તો પલક ઝબકાવતા કે ઈચ્છા કરતા જ તમને મહેર કરી દેશે. પણ તમને કેવી રીતે ખબર પડશે કે મારા ઉપર ધની મહેર કરી રહ્યા છે? તમે જ્યારે વ્યવસ્થિત જ્યારે ભોગ લગાડો અને આ ભોગ લગાવ્યું તો એમાં તમારો ભાવ છે ને, એમાં શ્રીરાજજી પોતાનો ભાવ મૂકે છે. અને પછી તમે જ્યારે પ્રસાદ લ્યો છો ત્યારે આ પ્રસાદ દ્વારા આત્માનો ઉદ્ધાર થાય છે. માટે કહ્યું હતું, તમને યાદ હશે, એક કણ કૃષ્ણના પ્રસાદની અંદર કરોડો એકાદશીનું પુણ્ય ફલ ઓછું પડી જાય એટલું બધું ફળ છે એક કણ કૃષ્ણ પ્રસાદની અંદર. અહીંયા છત્રસાલજીના સાથે ચાર જણા બીજા પણ હતા. એ બધા જ મળી અને શ્રી પ્રાણનાજીનો જે પ્રસાદ આરોગ્ય છે. અને આમાં વિશેષ કરીને જ્યારે છત્રસાલજી મહારાજજી આરોગ્ય છે એનો અર્થ શું છે કે જ્યારે ગુરુજી તમને પોતાનો અર્ધ થાલ આપે છે એનો મતલબ છે કે તમને પોતાની જિમ્મેદારી આપી રહ્યા છે. ભવિષ્યની કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગુરુજીએ જોઈ લીધું કે આ યોગ્ય શિષ્ય છે અને એને જ્યારે પોતાનો અર્ધો થાલ આપે એનો મતલબ કે એને જિમ્મેદારી આપી રહ્યા છે. જેવી રીતે સદગુરુજીએ શ્રી મહેરાજજીને આપી હતી જિમ્મેદારી પોતાનો થાળ આરોગવા માટે આપેલો હતો.
हिम्मत पर्वत सिंह और सारूप और नारायण दास और सप्त सिंह अनूप આ ચાર જણાના નામ છે જેમણે છત્રસાલજી મહારાજના સાથે સાથે પ્રસાદી લીધી છે, લાભ લીધો છે. કુલી દજ્જાલ કાપિયા કિયા બડા સોર એ ને છે મોકો મારી ગયે દો સે ચલે ના મેરા જોર. આ સમય જ્યારે છત્રસાલ એક રાજા થઈને એક વૈરાગીનો પ્રસાદ લીધો એમ કરીને જે એમના કાકાશ્રી હતા બલદીવાન એ જોયે છે, બોલી કહી શકતા નથી. એકદમથી છત્રસાલજીને રોકી શકાય એવા પણ છત્રસાલ મહારાજ નથી, પરંતુ એમના દિલમાં આવ્યું કે છત્રસાલજી એક વૈરાગી એક બાબાનું જૂઠન ખાધું. છત્રસાલ શું સમજી રહ્યા છે કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એવો એમના દિલમાં ભાવ ઉદય થઈ ગયો છે, પરંતુ વાસ્તવમાં હજી સુધી એમની પરીક્ષા તો કરી નથી કે આ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમ કરીને. અને ત્યારે હવે જે બલદીવાન કાકા છે એના દિલની અંદર કલિયુગ પ્રવેશ થાય છે અને તે સમયમાં કાહુ કાહુ કે દિલ में कलिजुग आए बैठा बद फैली दिल में करी जो था सेना में जेठा. सेना में जेठा એટલે કે જેઠા મતલબ કોણ? જે પ્રમુખ હોય સેનાના, સૌથી વરિષ્ઠ મોટા હોય તે, અને સૌથી મોટા હતા બલદીવાન. તો એમના જે કાકાશ્રી બલદીવાન હતા એમણે આ વાતને નાપસંદ કરી, કારણ કે કલિયુગ એમના દિલમાં પ્રવેશી જાય છે અને એમને આ વાત પસંદ ના આવી. डगाउने महाराज को बहुत करी दज्जाल ना भई श्री राज तरफ दिलगीर होए अति खुशाल. बोलिए श्री प्राणनाथ प्यारी जय. એમણે તો છત્રસાલજી મહારાજજીને જે ઈમાન આવ્યું હતું, વિશ્વાસ આવેલો હતો પ્રાણનાજીના સ્વરૂપ ઉપર, એને ડગાવવા માટે ઘણા પ્રયાસ કર્યા, પરંતુ મહારાજા છત્રસાલજીના દિલમાં જે આનંદ છે, કારણ કે અમને અનુભવ કેવો થયો કે હું જે બુદ્ધ નિષ્કલંક અવતારની 12 વર્ષથી પ્રતીક્ષા કરું છું એ જ આ સ્વરૂપ છે. એમનાથી જ મને બધી દૈવતો મળવાની છે. એટલે છત્રસાલજી મહારાજજીને જે વિશ્વાસ હતો, જે અનુભૂતિ હતી, એવી બલદીવાનમાં ક્યાં હતી? એ તો ફક્ત એમને ડગાવવાની કોશિશો કરી રહ્યા હતા. તો આવી રીતે હવે સ્વામી શ્રી લાલદાસજી મહારાજ મહામતી દરજામાં પહોંચેલા છે, એ પદવીને પ્રાપ્ત કરેલા છે. એવા લાલદાસજી મહારાજ એક અતિ સુંદર પ્રસંગની તરફ આપણને લઈ જઈ રહ્યા છે. સુંદર સાંજી આ છે ચોપડાની હવેલીનો પ્રસંગ. સંવત 1740 પધારે પરનામે સેવા શ્રી મહારાજે કરી क्यों कहूं इन जुबान से. વિક્રમ સંવત 1740 ત્યારથી પન્નામાં શ્રી પ્રણનાજી આવ્યા. 11 વર્ષ સુધી 1751 એટલે કેટલા થાય? 11 વર્ષ. તો કહેવામાં આવે છે 11 વર્ષ 52 દિવસની લીલા જેવી રીતે વ્રજમંડળમાં થઈ એવી રીતે પન્નામાં પણ થઈ છે. અને આ લીલા દરમિયાન સાકુંડલ સખીનું ગૃહ મંદિર, જેની અંદર ઘુમ્મટ બંગલા બનાય, ઘુમ્મટજી અને બંગલાજની સ્થાપના કરીને શ્રી પ્રાણનાથજીને વાણી ચર્ચા કરવા માટે, બ્રહ્મપ્રિયાઓની જાગણી કરવા માટે, જાગણી રાસની લીલા કરવા માટે સાકુંડલ સખીએ એટલા મોકાની જગ્યા આપી. એમનું ગૃહ છે આપના ધામ, અને ગૃહને પણ સમર્પિત કરીને એવા શોભાના પાત્ર બન્યા. એટલી સેવા કરી છે શ્રી છત્રસાલજી મહારાજે કે લાલદાસજી મહારાજ ખુદ કહી રહ્યા છે કે જો સેવા સાકુંડલ કરી અપને તન મન ધન અપના આપા સોંપિયા તો કયા અમીરુલ મોમિન. શ્રી છત્રસાલજીનું નામ તો અમીરુલ મોમિન છે, એટલે કે જેને પોતાનું આત્મા સમર્પિત કરી દીધું છે, કોઈ કમી રાખી નથી, તન મન ધન અને આત્મ સમર્પિત છે એમનું પ્રાણનાજીને ધર્મ પ્રત્યે. એવા શ્રી છત્રસાલજી મહારાજજીએ જે સેવા પ્રાણનાજીની સુંદર સાથની કરી છે, એ
ખરેખર એક જીવંત ઉદાહરણ છે કે સેવા કઈ રીતે કરવી જોઈએ. કહે છે ને કે રાજા હોય ત્યાં અહંકાર હોય, પરંતુ શ્રી છત્રસાલજી મહારાજની અંદર અહંકારનો લેશ માત્ર પણ નથી, એટલે તો એ સેવા કરી રહ્યા છે. અને લાલાજી કહે છે ક્યો કહું ઇન જુબાન સે, આ જુબાન દ્વારા વર્ણન નહીં કરી શકાય કે કેવી રીતના શ્રી છત્રસાલજી મહારાજીએ પ્રાણનાથજીની સેવા કરી છે. કાહું કરી ના કરસી એ જબકો ઉપજ્યો ઇંડ, સબકી સેવા શાસ્ત્રો મિને લિખી હે બ્રહ્માંડ. તમે બધા વિચાર કરશો કે લાલાજી મહારાજને કેવી રીતે ખબર કે કોઈ આવી સેવા ક્યારેય નથી કરી? કારણ કે શ્રી લાલાજી મહારાજ શાસ્ત્રોના જાણકાર વિદ્વાન છે. શાસ્ત્રોનું એમણે એટલું ઊંડાણથી અધ્યયન કરેલું છે, પરંતુ કોઈ શાસ્ત્રની અંદર કે કોઈ પુરાણોની અંદર આવી રીતની સેવાનું વર્ણન કશે આવતું નથી જેની છત્રસાલજી મહારાજે શ્રી પ્રાણનાથજીના પ્રત્યે કરી. એટલા માટે લાલાજી મહારાજ છાતી ઠોકીને બોલી રહ્યા છે કે કોઈ આજ દિવસ સુધી આવી સેવા કરી હતી પણ નહીં ને આગળ કરી શકવાના પણ નથી. ન ભૂતો ન ભવિષ્યતિ એવી સેવા સાકુંડલ સખી શ્રી રાજજી મહારાજજીને કરી રહ્યા છે. ચોપડી की हवेली बिने जहां पधराए सिरराज, चले आप सुखपाल ले कांध पर कुंवर महाराज. बोले श्री छत्रसालजी महाराज की राम की धनी की श्री सद्गुरु महाराज की जय. ત્યારે સુંદર સાજી આ એટલો સુંદર પ્રસંગ છે અને એટલો જોશવાળો પ્રસંગ છે ને કે એક એક ચોપાઈ આત્મસમર્પણની આની અંદર જે આવે છે એવી વિતકની અંદર લગભગ આ જગ્યામાં જેટલી આવી એવી ક્યાંય નથી આવી. શ્રી છત્રસાલજી મહારાજ, તમે સમયનો વિચાર કરજો. આ વિક્રમ સંવત 1740 ની આપણે વાત કરીએ છીએ. હાલે તમે પન્નામાં જાઓ કેટલી અગવડ છે. અને આ તો એ સમયની આજથી 400-450 વર્ષ પહેલાની વાત આપણે કરી રહ્યા છે. તે સમય તો પન્નાજીની અંદર એવું ઘનેરું જંગલ છે. શ્રી છત્રસાલજીનો આ જે ચોપડા મંદિર છે એ એમનો મહલ છે, કેવો ગુપ્ત મહલ છે જે પન્નામાં છે. અને આ મહલ સુધી શ્રી પ્રાણનાથજી બાજરાજ અને જમાતને લઈને જવા એ એટલું અઘરું છે. તમે ક્યારે પૃથ્વી પરિક્રમા વગેરેમાં જાઓ તો જોયું હશે, એ લોકો ઘણા સમય પહેલાથી એક રસ્તો નિર્ધારિત કરે છે. એનું કારણ છે કે એક તો પહાડી ઇલાકો છે અને બીજું પથ્થર ચટ્ટાન તો છે જ, એની સાથે ઘનેરું જંગલ, એમાં લાગાવાળી કાંટા વાળાની જે ઝાડી ઇત્યાદિ, એ તો પગની અંદર કાંટા વાગે ને ત્યારે જ ખબર પડે. પરંતુ એ સમયમાં તો કેવું હશે. અને એવા સમયની અંદર શ્રી છત્રસાલજી મહારાજ જ્યાં શ્રી પ્રાણનાથજી હતા ને કિલકિલા નદીના તટ ઉપરથી એમને પાલખીમાં, સુખપાલ એટલે પાલખી, એમાં બેસાડીને પ્રાણનાથજીને બાજરાજીને ખભા ઉપર પાલખી ઉચકીને લઈને ચોપડા સુધી ગયા હતા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. કારણ કે ધામ ધનીની પધરામણી કરવાની છે. આ કોઈ સહજ વાત નથી. એ પણ રંગેને ચંગે ધામ ધૂમથી લઈ ગયા આવા રસ્તામાંથી. એ સમયની અંદર કેવું રહ્યું હશે તો વિચાર કરવાની વાત છે. એમનો સેવા ભાવ કેવો હશે. કાંધ પર કુંવર મહારાજ પોતાના ખભા ઉપર, એક ખભા ઉપર શ્રી છત્રસાલજી મહારાજે પાલખી ઉચકેલી છે. એવી રીતે એમનો સાથ આપી રહ્યા છે જે એમના અન્ય કુંવરો છે તેમજ રાજકુમારો આદિ છે. વારાફરતી પાલખી ઉચકીને પહોંચાડે છે ચોપડાની હવેલી સુધી. હાલે તમે જાઓ નહીં તો 3 થી 4 કિલોમીટર તો ડિસ્ટન્સ છે જ, પરંતુ આ તો સીધો રસ્તો છે. ત્યારે તો ઉપર નીચે અને પહાડના રસ્તા જંગલમાંથી પસાર થઈને પાલખીને લઈ જવાની હતી. અને આ ગુપ્ત સ્થાન હતું છત્રસાલજી મહારાજજીનું, અને કેવી રીતે લઈને ગયા હશે ને એ એક વિચારવાની વાત છે. સુખપાલ ધરી જાય દ્વાર में अति उछरंग होय, चले आप भीतर को दिन मान्यो सुफल जो होय.
આ સમયે હવે જેમ પણ કરીને સુખપાલ પહોંચાડ્યું અને સુખપાલ લઈ જઈને ચોપડા હવેલીનું જે દ્વાર છે, મુખ્ય દ્વાર, મેઇન ગેટ, ત્યાં જઈને પાલખીને ઉતારી. આજે પણ તમે જાઓ તો ત્યાં નાની દેવરી બની છે ને દેવરીમાં પ્રાણનાજીના ચરણ ચિહ્ન બન્યા છે કે અહીંયા તે સુખપાલને ઉતારેલું હતું. એના પણ અત્યારે આપણે દર્શન કરીએ છીએ. તો ત્યાં જ્યારે સુખપાલ ઉતાર્યું, હવે છત્રસાલજી મહારાજ એટલા આનંદ, એટલા ઉછરંગ, એટલા ઉમંગમાં છે, આજે તો મારું જીવન સફળ થયું, કારણ કે મારા ગૃહ મંદિરની અંદરમાં સ્વયં સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પધાર્યા, એમના અર્ધાંગને લઈને આવ્યા, એમની ભવ્ય પરમહંસ જમાતને સુદ્ધા લઈને આવ્યા. આનાથી મોટો અભાગ્ય મારા જીવનમાં ભલા શું હોઈ શકે? શ્રી છત્રસાલજી અત્યંત આનંદ અને ઉછરંગમાં છે. ભીતર જાતે દ્વાર સે રાની મજલીને આઈ. હવે સાંભળજો કે જેમ જ પાલખી ઉતારીને તો છત્રસાલજી મહારાજ કિમ કર્તવ્ય વિમૂઢ, શું કરવું હવે આગળ ખબર નહીં પડી. પાલખીને પહોંચાડી તો દીધી, હવે શું કરવાનું? અને બરાબર એ જ સમયમાં રાની મજલીને આય, કિયો પાવડો સાડી કો અતિ પ્રેમ દિલ में લ્યાય. મજલી રાણીએ જે સાડી પહેરેલી હતી એમને પણ સમજાયું નહીં, કારણ કે ઉછરંગ જ એટલો, ઉમંગ જ એટલો, શું કરીએ આગળ? તેમ છતાં એ એટલા ભાવુક હતા કે રાણી મજલીએ પોતાની જે સાડી હતી એને જ બિછાવી દીધી અને ધામધનીજીને કહ્યું, હે મારા ધામધની, સિંહાસન તો અંદર છે, આપે ત્યાં વિરાજવાનું છે, આપ મારા સાડીના ઉપર ચરણ રાખી અને સિંહાસન સુધી આપ પહોંચો. રાણી મજલીએ આવી રીતના પાવડો બિછાવ્યો, જેને જોઈને છત્રસાલજી મહારાજ આકરા થઈ ગયા. તું મેરે આગે ક્યાં હોય? તારી હિંમત કે તું મારી આગળ થઈ છે? હું અહીંયા ઊભો છું અને તું તારી સાડીનો પાવડો બિછાવી રહી છે. એમ કહીને સાડીનો જે પાવડો હતો એને ગુસ્સામાં ધકેલી દીધો ઓલી બાજુ. અને હવે છત્રસાલજી મહારાજને આઈડિયા તો મળી ગઈ શું કરવાનું છે. ત્યારે લાજ બિછાવી, પાગ નથી. જો બહેનોની લાજ અને પુરુષોની લાજ એના માથે બાંધેલી પાઘડીમાં છે. એટલે શ્રી છત્રસાલજી મહારાજે પોતાની પાગ ઉતારી નથી, લાજ શ્રીરાજજીના ચરણોમાં રાખી દીધી. બોલો શ્રી છત્રસાલજી મહારાજ કી જય. ત્યારે પોતાની પાગને અહીંયા બિછાવી. तब महाराज जी कही तू मेरे आगे क्यों होए, यो कह उठाई साड़ी को, क्यों पावड़ो पाग को सोए. હવે પાગને બિછાવી, 4 મીટરની લાંબી પાઘડી, અને એને પૂરી બિછાવી દીધી. હવે શ્રી પ્રાણનાજી તો જોયું મજલી રાણીનો સ્વભાવ અને છત્રસાલજીનો સ્વભાવ, અને ત્યારે શ્રી પ્રાણનાજીની ઈચ્છા હતી કે મજલી રાણીએ પેલા પાવડો બિછાવ્યો, મારે સિંહાસનમાં બેસવું હોય તો મજલી રાણીના પાવડા ઉપરથી જ ચાલીને બેસવું છે. શ્રી પ્રાણનાજી ચાલતા ગયા. આ સમયમાં જ્યારે આગળ વધે છે, पलंग बीच में जाएगा रही कछुक पास, कहाँ बिछाई साड़ी को बैठ जाए सिंहासन खास. कृष्ण कन्हैया लाल की जय, सतगुरु महाराज की जय, नाथ प्यारे की जय. જેટલી જગ્યા પાગ બિછાવી ને ત્યાં સુધી પ્રાણનાજી ચાલીને આવ્યા. પાગ ટૂંકી ન પડે કોઈ દિવસ, એટલી લાંબી હતી. પણ પ્રાણનાજીની ઈચ્છા નહોતી ને, પ્રાણનાજીની ઈચ્છા હતી સાડીના પાવડા ઉપરથી ચાલીને જવાની, એટલે પાગ ટૂંકી પડી ગઈ. બ્રજમંડળની અંદર જશોદા મૈયા બાંધી શક્યા? કશું ઘટે તે 4 ના 4, ગમે એટલા દામડા બાંધતા ગયા શ્રી કૃષ્ણજી આવડા. અને તમે જુઓ તો 9 લાખ ગાયને બાંધવાના જેટલા દામડા હતા બધા ભેગા કર્યા તોય બાંધી ન શક્યા, કારણ કે પરમાત્માની ઈચ્છા સિવાય કોઈ એમને બાંધી નથી શકવાના. અહીંયા પણ મજલી રાણી જે હતા એમણે જોયું કે હવે તો થોડી જગ્યા બાકી રહી ગઈ છે, અને કેટલી જગ્યા હતી, સાડી બિછાવી શકે એટલી જ જગ્યા હતી.
તરત મોકો મળ્યો અને મજલી રાણીએ પોતાની સાડીને ત્યાં બિછાવી અને શ્રી પ્રાણનાથજી અને બાઈજરાજી મહારાણીજી આ સાડીના પાવડા ઉપરથી ચાલી અને સિંહાસન ઉપર વિરાજમાન થયા. તો અહીંયા કહે છે ને કે પ્રીત જુઓ પ્રેમદાતણી તન સુદ બોલી તેહ સાડી કાઢી પાથરી જાય શ્રી પ્રાણપતિ પગ દેત બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આ મજલી રાણી જેમને પ્રેમદા પ્રેમ સ્વરૂપી કહેવામાં આવ્યા છે, એમની પ્રીતને તો જુઓ કેવી પ્રીત કરી કે ધામધની એમનો નેહ સ્વીકારવા માટે પાગને ટૂંકી પાડી અને પોતે સાડી ઉપરથી ચાલીને જ સિંહાસન ઉપર બિરાજ્યા. अपनो आपा सब दियो और दियो सब साज आरती निछावर करके कहे धन्य धन्य दिन है आज. શ્રી છત્રસાલજી મહારાજજીએ પોતાનો આપા એટલે કે આત્મા, એ આત્માને જ અહીંયા સમર્પિત કરી દીધી અને ધામધનીજીને એવું કહે છે આજનો દિવસ તો એટલો ધન્ય ધન્ય છે કે મારા જીવનને સફળ કરવા માટે આજનો એક જ દિવસ પર્યાપ્ત છે. આરતી કરે છે, ભોગ લગાડે છે, ચંદન વંદન કરીને સાદર શ્રી પ્રાણનાથજીને સિંહાસનના ઉપર બેસાડી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની જેમ એમની આરતી કરે છે. એહી ટીકા એહી પાવડા એહી નિછાવર આયે શ્રી પ્રાણનાથ કે ચરણ પર છતાં બલી બલી જાય હો સાધજીએ છતાં બલી બલી જાય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એહી ટીકા એહી પાવડા, પાવડો પણ નિછાવર કર્યો કારણ કે પાવડામાં તો એમની લાજ હતી, એ લાજને નિછાવર કરી. જે ટીકો આદિ ધારણ કરેલો હતો એને પણ એમણે અહીંયા નિછાવર કરી અને કહ્યું કે શ્રી પ્રાણનાથજીના ચરણ કમલની ઉપર છત્રસાલ એટલે કે છત્તા બલિહારી જાય છે. ત્યારે સુંદર સાજી આજ મજલની અંદરમાં પૂર્ણ બ્રહ્મ બ્રહ્મ સે ન્યારે આનંદ અખંડ અપાર શિવ સનકાદિક આદિ કે ઈચ્છિત શેષ ન પાવે પાર. આ જે કાવ્ય રચના છે, આખા વિશ્વની અંદર જ્યાં પ્રણામી આલમનું મંદિર હશે બધી જ આ અચૂક બોલવામાં આવે છે આરતી પહેલા. આ સ્તુતિ છે, જે સ્તુતિ જે પ્રાર્થનાની અંદર હજી તો આપણે આરતી કરવાના છીએ ને તે સમયમાં આપણે કોની આરતી કરીએ છીએ ને એ સંક્ષેપ પરિચય આમાં આપ્યો છે. હું ટૂંકમાં કહું છું, બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ, એમનાથી પરે પૂર્ણ બ્રહ્મ. તો અક્ષર બ્રહ્મ કરતા પણ જે પરે છે એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા બ્રહ્મ સે ન્યારે આનંદ અખંડ પાર. અને જ્યારે એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા મનુષ્ય દેહમાં આવ્યા અને આપણા ઘરે જ્યારે પધારે તો કેટલો આનંદ થાય સુંદર સાજી. કારણ કે સંસારની અંદર શિવજી સંકાદિક અને બધા જેટલા મોટમોટા દેવી દેવતાઓ આદિ છે એ સહુ કોઈ એમના ચરણ કમલને ઈચ્છે છે, વાંછના કરે છે. તો એવા શ્રી પ્રાણનાથજી મારા ઘરે પધાર્યા અને કેવી રીતે શ્રી ઠકુરાણીજી સખિયન સુધા વાલો લેકર સંગ પધારે. સખિયો સુધા કહ્યું છે, સુધા એટલે કે અમૃત સાગર. તો સખિયોની જે સુધા છે, પૂરી ટોળી છે 5000 સુંદર સાધને, એને લઈને અક્ષરાતીત રાજ શ્યામાજી પોતે મારા ઘરે પધાર્યા છે. માટે શ્રી છત્રસાલજી મહારાજ કહે છે કે આજના દિવસ જેવો ધન્ય ધન્ય દિવસ બીજો કયો હોઈ શકે. શ્રી બાઈ જુકો જોડે રાજ કે બેઠા એકર સ્નેહ કહેની મેં ના આવહી લાગ્યો યુગલ સો નેહ. પહેલા તો શ્રી પ્રાણનાથજીને સિંહાસનના ઉપરમાં ઉચકીને આસીન કરે છે છત્રસાલજી મહારાજ. એવી રીતે મજલી રાણી શ્રી બાઈજરાજીને પણ બેસાડે છે અને જ્યારે જુગલ સ્વરૂપ બેઠા આપણે પણ કેવી રીતે કરીએ, પેલા શૃંગાર કરીએ. શૃંગાર કરીને દિલ એવું થઈ જાય કે જોતા જ રહી જઈએ.
એટલો નેહ લાગી જાય, એટલો પ્રેમ લાગી જાય. જ્યારે તમે વિશેષ કરીને ઘણા સમયથી તૈયારીઓ કરતા હોય ને કોઈ વસ્તુની, કે પ્રાણનાજી આવશે તો આમ કરીશ, બાજુરાજીને આવી રીતે સજાવીશ, અને ખરેખર જ જ્યારે તે નજરની સામે આવે, પધરામણી થાય, અને ખરેખર તમે તમારા હાથેથી જ્યારે સરસ મજાના વાઘા વસ્ત્રથી એમને સજાવો, સરસ સરસ માળાઓ પહેરાવો, અને પછી તમે દિલ શાંત એવું થઈ જાય, બસ જોતા રહી, હવે કાંઈ નથી જોતું. એવી રીતના છત્રસાલજી મહારાજ ઘણા સમયની તૈયારીઓ બાદ આ દિવસ જોઈ રહ્યા છે. ત્યારે એમણે યુગલ સ્વરૂપને પધરાવ્યા અને દિલ કરે છે બસ જોતા જ રહું. લાગ્યો યુગલ સો નેહ એટલે પ્રેમ, સ્નેહનું એવું બંધન બંધાઈ જાય છે યુગલ જોડીની સાથે. साथ समस्त के बीच में युगल धनी बैठाए, कहे तुम साक्षात अक्षरातीत हो, हम चिन्हे तुम्हें बनाए, हम चिन्हे तुम्हें बनाए. बोलिए श्री प्राणनाथ प्यारे की जय. प्यारा सुंदर साथजी, બધા સુંદર સાત 5000 ની તો હાજરી ત્યાં છે જ. એ ઉપરાંત છત્રસાલજી મહારાજે તો કેટલાયને બોલાવ્યા છે, એ બધા અહીંયા છે. અને બધાની વચ્ચે શ્રી છત્રસાલજી મહારાજે એલાન કરી રહ્યા છે કે હું મારા યુગલ સ્વરૂપ રાજ શ્યામાજીને સિંહાસનની ઉપર બેસાડી રહ્યો છું. તમે વિચાર કરો, આજ સુધી કેટલી વિતકની મજલ આપણે સાંભળી. કોઈ હતા જે ફક્ત પ્રાણનાજીને એક લૌકિક ગુરુની જેમ જોતા હતા. ભાવસિંહ રાણા જેવા રાજા મળ્યા હતા તો એ જોઈ રહ્યા હતા પ્રાણનાજીને પરમેશ્વર તરીકે, એટલે કે કોઈ ભગવાન છે એ ભાવથી જોતા હતા. પરંતુ મારા અક્ષરાતીત ધામ ધની છે આ ભાવથી જોનારા રાજા તરીકે શ્રી છત્રસાલજી પહેલા છે. કેમ કે આવો અંકુર, આવો ભાવ કોઈ અન્યની અંદર જોવામાં આવ્યો ન હતો જે છત્રસાલજી મહારાજના અંદરમાં છે. ત્યારે છત્રસાલજી કહી રહ્યા છે, તુમ સાક્ષાત અક્ષરાતીત હો, મેં તમને ઓળખી લીધા. ચિહ્ન એટલે ઓળખવું, પહેચાન કરવી. તો કહે છે કે મેં તમને ઓળખી લીધા છે, કોઈ કમી નથી મારી ઓળખ કરવામાં. તમે સાક્ષાત રાજ શ્યામાજી અક્ષરાતીત ધામથી પધારેલા છો. श्री ठाकुरानी जी को साथ ले पधारे मेरे घर, धनी बिना तुम्हें और देखे सो नहीं मिसल मातवर. અને છત્રસાલજી મહારાજ એવો એલાન કરી દે છે કે તમને ધનીના ભાવ સિવાય અગર કોઈ પણ ગુરુના ભાવથી જુએ, પરમેશ્વર ઈશ્વરના ભાવથી જુએ તો એ મિસલ માતબર નથી. મિસલ માતબર એટલે બ્રહ્મ શ્રેષ્ઠ, મિસલ એટલે જમાત, માતબર એટલે કે ઉત્તમ. ઉત્તમ જમાત બ્રહ્મ સૃષ્ટિની અંદર જે નહીં હોય ને એ તમને એક સંત તરીકે જોશે કે ઈશ્વર તરીકે જોશે. પરંતુ જે મિસલ માતબરમાં છે એ તો તમને ધની સિવાય કોઈ બીજા સ્વરૂપમાં ઓળખી નહીં શકે. છત્રસાલજી મહારાજ જ્યારે આવું કહે છે તેમની પ્રજાની ઉપર આ જ વાતનો પ્રભાવ પડે છે. સુંદર સાજી, એટલા માટે કહેવામાં આવ્યું કે જ્યારે જાગણી કરવી હોય અને એમાં પણ વધારેમાં વધારે લોકોની જાગણી કરવી હોય ત્યારે રાજાને જગાડો. એક રાજા જાગે તેની પાછળ આખી પ્રજા જોડાઈ જાય. પ્રજા વિચારવા ન રહે, અમારા રાજા જાગીને સમર્પિત થઈ ચૂક્યા છે, અમે સમર્પિત છીએ. સીધું એ લોકો સમર્પિત થઈ જાય, પરંતુ ફરી એના એક એક પ્રશ્નને હલ કરવા બેસવું પડે નહીં. એવી રીતના અહીંયા આગળ શ્રી પ્રાણનાજી છત્રસાલજી મહારાજની જાગણી કરી દીધી છે. अब तो कछु ना हमारो. सुंदर साजी આપણે કહી શકશું, अब तो कछु ना हमारो. આપણને કોઈ કહે આપણે કહી શકશું, મોઢામાંથી નીકળશે. પરંતુ શ્રી છત્રસાલજી મહારાજ દિલ ખોલીને સાચા દિલથી બોલી રહ્યા છે કે अब तो कछु ना हमारो दे चुके हम शीश. તમારું સર્વસ્વ હોય ને, ડર, લાજ, શરમ, મર્યાદા જે કાંઈ હોય, સ્ત્રી માટે હોય, પુરુષ માટે, બધું એના માથામાં છે. તમે માથું આપી દો. આપણે નારિયેળ શા માટે ફોડીએ? એ આપણા શીશનું પ્રતીક છે. તમારા મગજની અંદર, તમારા
અંતરમાં જે ચાલી રહ્યું છે બધું શીશમાં છે. અને જ્યારે તમે શીશ જ મૂકી દીધું, સમર્પિત કરી દીધું, તો બાકી શું રહ્યું? આપા રહ્યો ના આપ. બસ હવે તો મારી આપા આત્મા જે છે એ પણ મારા વશમાં નથી. કરો જાનો સો બક્ષીશ. હે મારા ધામધનીજી, જેવું તમે જાણો એવી રીતે શાકુંડલને તમે બક્ષિશ કરો. હવે મારે કહેવા પણ કઈ રહેતું નથી. તબ બોલે શ્રી રાજજી. અને કહ્યું ને, મર્દ ગુરુ અને મર્દ શિષ્યનો મિલાપ છે. જેવી રીતના મર્દ શિષ્ય ચિત્રસાલજી સમર્પણ કરવામાં કશું જ બાકી નથી રાખતા, એવી રીતના મર્દ ગુરુ શ્રી પ્રાણનાજી બક્ષિશ કરવામાં કશું જ બાકી નથી રાખતા. આપણે વાંચીએ છીએ ચોપાઈ. હવે તમે યાદ કરજો. ઘર ઇમામ બિલંદી, ઘર અને બિલંદી. બિલંદી મતલબ વિશાળ જે પરમધામ 25 વૃક્ષ છે ને, એની પાતશાહી છપતા કો દઈ. હવે પ્રાણનાજીએ શું બક્ષિસ કર્યું? આખા પરમધામ 25 પક્ષનું જે રાજ્ય છે એ રાજ્યની અંદરના રાજ રાણી બનાવી દીધા છત્રસાલજી મહારાજ. કેમ કે છત્રસાલજી તો અહીંના શરીરનું નામ છે, વાસ્તવમાં કોણ છે? શાકુંડલ. તો શાકુંડલ સખી જ્યારે સમર્પિત થયા ત્યારે શાકુંડલ સખીને શ્રી પ્રાણનાજીએ 25 પક્ષના રાજરાણી બનાવી દીધા, જે અત્યાર સુધી ફક્ત એક ટુકડા મહુ માટે આટલું જાનને બાજી લગાવીને લડી રહ્યા હતા. તો આવી રીતના સુંદર સાજી શ્રી રાજજીનો જવાબ. તબ બોલે શ્રી રાજજી, દેખે રાણા પાતશાહ સબ, પર જો કछु કરની અંકુર કી સો ઇત દેખી હમ સબ. હે છત્રસાલજી, આજ દિવસ સુધી મેં નહીં તો કેટલા રાજાઓને સંદેશ પહોંચાડ્યો. રાજાથી એક લેવલ નીચે આવતો રાણા હોય, જેનું નાનું રાજ્ય હોય એ રાણા. તો ઘણા રાણાઓને મેં સંદેશ મોકલ્યા, પરંતુ એમાંથી કોઈ પણ પાતશાહ ઔરંગઝેબ જેવા હોય, રાજાના દરજા કે રાણાના દરજાના હોય, કોઈ પણ આવી રીતે જાગૃત ન થયા. કારણ કે અંકુરની વાત છે. જેના અંદર અંકુર છે, મેં ગઈકાલે પણ વાત કરી હતી કે સોનાની ખાણમાંથી 1 ગ્રામ સોનું તમે લઈને આવો તો જે ગુણ સોનાની ખાણમાં છે ને, એ જ ગુણ 1 ગ્રામ સોનાની અંદર છે. એવી રીતે બ્રહ્મધામ આટલું વિશાળ સચ્ચિદાનંદ છે, ત્યાંની 12,000 સખીઓની અંદર કયો ગુણ છે? સચ્ચિદાનંદ છે. એ જ અંકુર છે, એ જ એમનું બીજ છે કે એમને પસંદ છે સચ્ચિદાનંદ. એના માટે ગમે તે કરવા માટે તૈયાર છે. પણ માયાના જીવડાને સચ્ચિદાનંદની ગમ પડે ખરા? કોઈને નહીં પડે. તો અંકુર, સચ્ચિદાનંદનું અંકુર હોવાના કારણે શ્રી છત્રસાલજી જેવી રીતે સમર્પિત થયા, ટૂંક સમયની અંદર પ્રાણનાજી પોતે કહી રહ્યા છે કે આવી રીતના સમર્પણનો ભાવ મેં ક્યારેય જોયો નથી. આગે સાધ સંતોને કહ્યો, ગુરુ શિષ્ય કો ધર્મ, સો તો અબ ઇહા ભયો, ઉડ્યો સબો કો ભર્મ. પહેલા જ ઘણા બધા સાધુ સંતોએ એવી રીતના એક ફ્યુચરની વાત કરી, આગમ ભાખ્યું અને કહ્યું કે આગળ એવા મર્દ ગુરુ થશે અને મર્દ ગુરુના મર્દ શિષ્ય પણ થશે. પરંતુ લોકોમાં સંશય હતો, કયા મર્દ ગુરુની વાત છે, કયા મર્દ શિષ્યની વાત છે? હવે શ્રી પ્રાણનાજી કહે છે કે લોકોમાં જે ભરમ હતું કે કોના માટે કહેવામાં આવ્યું છે, એના પરથી પડદો ખુલી ગયો. પ્રત્યક્ષ થયું કે મર્દ ગુરુ છે શ્રી પ્રાણનાજી, જે મહાનતમ બુદ્ધિના સાગર છે, પરમધામની બ્રહ્મવાણી જે અહીંયા લઈને આવ્યા છે. અને મર્દ શિષ્ય છે છત્રસાલજી મહારાજ, જેણે પોતાનું સર્વસ્વ સમર્પિત કરીને પોતે ખાલી છે અને કહે છે કે હે પ્રાણનાજી, જે બક્ષિશ કરવું હોય, મારામાં જે ભરવું હવે તમે ભરો, હું ખાલી છું. આવી રીતના કહેનારા આ બંનેનો મિલાપ થયો ત્યારે શ્રી લાલદાસજી મહારાજ કહે છે, પહેલે દાતા હમ ભય, ગુરુ કો દિનનો શીશ, પીછે દાતા ગુરુ ભય, સબ કછુ કિયો બક્ષિશ. સૌથી પહેલા અગર તમે ગુરુ પાસે જાઓ છો ત્યારે તમે ગુરુને પહેલા પરખી લો
એકી સાથે પોતાનું સિર નહીં આપતા, કારણ કે અહીંયા તો ગુરુના વેશ ધારણ કરીને કેટલાય બાબા બેઠા હોય, અને જરૂરી હોતું નથી કે દરેકની પાસે એટલું ઊંડાણનું જ્ઞાન હોય, પણ જેના પાસે છે એ કોઈ દેખાડો કરતા પણ નથી. જ્યારે તમારા આત્મામાં નિશ્ચિત થઈ જાય કે આ જ પરમ જ્ઞાની છે અને આમના પાસે પરમધામની વાતોનો ખજાનો છે, ત્યારે સમર્પિત થવામાં બાકી પણ રાખતા નહીં. પહેલા દાતા આપણે એટલે શિષ્ય, અને પહેલા તમે શું દાન કર્યું? શીશ અર્પણ કર્યું. હવે એને જ્યારે જોયું ગુરુજીએ, તો ગુરુજી વિચારે છે, અરે બિચારાએ તો શીશ જ અર્પણ કરી દીધું, હવે હું શું બક્ષિશ કરું? ત્યારે અખંડ પરમધામની તમામ દૈવતોને એ આપણા ઉપરમાં બક્ષિશ કરીને આપણને ધન્ય ધન્ય બનાવે છે. તમે કરોડો રૂપિયા કોઈને સામે આપો ને, આશીર્વાદના તોલે કશું જ આવતું નથી, કારણ કે રૂપિયા કમાવી શકાય છે, પણ આશીર્વાદ જ્યારે ગુરુ પોતાના દિલથી આપે છે, માનો કે ગુરુ એટલી સાધના કરતા હોય અને એ ગુરુ કહે કે તથાસ્તુ તમારું કામ થઈ જશે, એના આશીર્વાદમાં બધું જ આવી ગયું, એના બક્ષિસની અંદર બધું જ આપણો જે કહીએ ને કે સફળ બની જાય જીવન. એવી રીતના આ ગુરુના આશીર્વાદની તાકાત છે. તો અહીંયા મહામતી સ્વામી શ્રી પ્રાણનાજી સત શ્રી છત્રસાલજી મહારાજજીને આશીર્વાદ આપે છે. એટલી સરસ સરસ ચોપાઈઓ અહીંયા આવી રહી છે. સુંદરસાજી વિજય અભિનંદ બુદ્ધજી બ્રહ્મ શ્રેષ્ઠ સિરતાજ हाथ हुक्म छत्रसाल के दियो सो अपनो राज बोले श्री प्राणनाथ प्यारे की जय. વિજય અભિનંદ બુદ્ધજી આપણે સૌ જાણીએ છીએ હરિદ્વારની મજલમાં પ્રાણનાથજીને કઈ પદવી મળી હતી? વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર. અને એવા શ્રી પ્રાણનાથજી એ બ્રહ્મ સૃષ્ટિમાં સિરતાજ એટલે ઇન્દ્રાવતી સખી છે. તો એવા જે ઇન્દ્રાવતી સખી, એમને આ પદવી પ્રાપ્ત થઈ, શોભા પ્રાપ્ત થઈ કે હું ધનીજીનો પાત્ર અહીંયા ભજવું છું. હવે માનો આપણે કઈક ડ્રામા જ્યારે કર્યો તો તેની અંદર એક રાજજી બન્યા, શ્યામાજી બન્યા, કૃષ્ણજી બન્યા, રાઈટ? તો એમાં જે કઈ પાત્ર એમણે ભજવ્યા હતા એ પાત્ર અનુસાર એને શોભા મળી. તમે ગમે ત્યારે એને પાછા જુઓ, તમે વર્ષો પહેલા રામલીલા જોઈ, હવે તમે એને જુઓ તો તમને કોની યાદ આવે? અરે રામજી આવ્યા, રામજી આવ્યા, કારણ કે તમારા દિલના ભાવ એવા બની જાય. ઇન્દ્રાવતી સખી અહીંયા સાક્ષાત રાજજી મહારાજજીને રોલ કરી રહી છે. તો આપણને ઇન્દ્રાવતી સખીને જોઈને કોની યાદ આવે? રાજજી મહારાજજીની જ આવે, કારણ કે મિશ્રિત છે. ઇન્દ્રાવતી અને રાજજીને હવે અલગ નહીં કરી શકાય, એક થઈ ગયા. એવી રીતના અહીંયા શ્રી પ્રાણનાથજી મહારાજજીની જે પદવી છે વિજયાભિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર, અને વાસ્તવમાં ઇન્દ્રાવતી સખી બ્રહ્મપ્રિયાઓના સ્થિરતા જ છે. હાથ હુકમ છત્રસાલ કે એમણે શ્રી છત્રસાલજી મહારાજને હુકમ કર્યો, દિયો સો અપનો રાજ. એક વાતને સાંભળજો, આ એક ઉદાહરણ છે. જ્યારે શિવાજી મહારાજ થયા હતા, શિવાજી મહારાજના ગુરુ હતા નામદેવ. નામદેવજી એકવાર કટોરો લઈને ભિક્ષા માંગતા હતા. શિવાજી મહારાજજી ગુપ્ત વેશમાં હતા, ફરતા હતા, એમણે જોઈ લીધું, મારા ગુરુ અને ભિક્ષા કેમ માંગે છે? ત્યારે શિવાજી મહારાજને પોતા ઉપર એટલો અફસોસ થાય છે કે મારા ગુરુને ભીખ માંગવાની શી આવશ્યકતા? હું જ્યારે છું એક રાજા છું, મારા ગુરુને જે જોઈએ તે આપી શકું છું, એ ભિક્ષા કેમ માંગી રહ્યા છે? શિવાજીએ તત્કાલ નામદેવજીના ચરણોમાં પોતાનું સામ્રાજ્ય અર્પણ કર્યું. અને જ્યારે સામ્રાજ્ય અર્પણ કરે છે તો ગુરુજી કહે છે, અરે તમે તો રાજા છો, તમારે આનું કામ છે, મારે આનું શું કામ? મારે તો આ પરિત્યાગ કરવાની વસ્તુ છે, મારા માટે તો આ મુર્દાર છે, તમે મને શા માટે આપી? પરંતુ શિવાજી તો આપી ચૂક્યા હતા. ત્યારે નામદેવજીએ શિવાજીને કહ્યું કે શિવાજી, આજ પછી તમે રાજા નહીં, તમે મારા આજ્ઞામાં રહીને એક કામદાર બનીને, એક મેનેજર બનીને તમારે આ
રાજપાટને સંચાલન કરવાનું છે, બધી વ્યવસ્થા મિલાવવાની છે, કારણ કે એ તો સમર્પિત કરી ચૂક્યા હતા ગુરુને, એનો ભાવ એવો હતો. હવે આ વાત ઉપરથી સમજમાં શું આવે છે? છત્રસાલજી મહારાજજી એમણે પહેલા જ કહ્યું, છૂટત વ્યવહાર મુજસો, મારાથી આ મહુ અને જે પન્ના આદિનું જે મારું બુંદેલખંડનું રાજ્ય છે એનો વ્યવહાર સંચાલન કરવો, રાજા બનીને શોભા પામવી, આ મારાથી હવે થતું નથી, કારણ કે જાગૃત આત્મા માટે આ મુરદાર છે, અને જ્યાં સુધી જાગૃત ન થયા તો એ જ સર્વસ્વ છે. તો જાગૃત આત્મા તરીકે છત્રસાલજી મહારાજે પોતાનું સર્વસ્વ પ્રાણનાજીના ચરણોમાં અર્પણ કરીને કહ્યું કે હવે બધું જ આપનું છે. અને શ્રી પ્રાણનાજી તેમને કહે છે, હે છત્રસાલજી, આ તમે મને અર્પણ કર્યું એનું મને કોઈ કામ નથી, પરંતુ મારા વતી હવે તમારે મેનેજર બનીને, અધ્યક્ષ બનીને આ પૂરા રાજ્યનું સંચાલન કરવાનું છે. આનો અર્થ શું થયો? જ્યારે છત્રસાલજીનું હતું એમણે આપવાની શી જરૂરત હતી, જ્યારે એમને જ સંચાલન કરવાનું હતું તો શું ફરક પડ્યો? જોરદાર. તમે ઓનર હો અને મેનેજર, એમાં કેટલો ફરક? આ મારું છે એ ભાવ જ જતો રહ્યો. કૃષ્ણ કનૈયા લાલ કી. અહંકાર જે હતું એ અહંકાર ધોવાઈ ગયું, કારણ કે અહંકાર બસ હું રાજા છું, મારું છે, મારે રાજ કરવાનું છે. હવે એ ભાવ નથી, મેં તો અર્પણ કરી દીધું, આ પ્રાણનાજીનું છે અને હું સંચાલન કરતા છું, એ પણ એમના હુકમથી. મેં માગ્યું નથી કે મને સંચાલન કરવા આપો, પ્રાણનાજી છે કોઈને પણ આપી દે. પરંતુ શ્રી છત્રસાલજી મહારાજે વિનમ્રતાનો ગુણ ધારણ કરીને શ્રી પ્રાણનાજીના પાસેથી આજ્ઞામાં રહીને સંચાલન કર્યું છે. એટલે એમના અંદર હવે હું રાજા છું, મોટો છું એ ભાવ કતઈ નથી. હવે એક જ છે કે અમારા ધણીના હુકમ તલે છું, અને હું આ રાજ્યનું સંચાલન એમના માટે સુવ્યવસ્થિત ઢંગથી કરવાનો છું. આવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ હવે એક પ્રાણનાજીના આદેશ તલે અહીંયા બધું જ સંચાલન કરવા લાગે છે. સાખી કહે કે થાલ લે, તિલક કર્યો શ્રી રાજ, ભાલ માઈ છત્રસાલ કે કહે આપ બેઠો મહારાજ. હવે જ્યારે શ્રી પ્રાણનાજીની પધરામણી થઈ ગઈ ત્યાર પછી શ્રી છત્રસાલજી મહારાજજીને પણ સિંહાસન ઉપરમાં બેસાડ્યા, પરંતુ એમનું સિંહાસન એટલે કે રાજાનું સિંહાસન છે. જ્યારે પ્રાણનાજીને આદેશ આપ્યો કે તમે મારા વતી સંચાલન કરો, ત્યારે શ્રી છત્રસાલજી મહારાજજીને પોતે મહામતી પ્રાણનાજી આદેશ આપીને સિંહાસનમાં બેસાડે છે. એમના ભાલ એટલે મસ્તિષ્કના ઉપરમાં તિલક કરીને આજ્ઞા આપે છે અને કહી રહ્યા છે, કહી બેઠો હોય તો મહારાજ. વિચાર કરજો, અત્યાર સુધી રાજા હતા, પરંતુ પ્રાણનાજીના આશીર્વાદ, તમે મહારાજા છો. 99 રાજ્ય જેમના અધીન હોય એને કહેવાય મહારાજા. તો શ્રી પ્રાણનાજીના આદેશ અને જ્યારે પ્રાણનાજીનો હુકમ થયો ત્યારે શ્રી છત્રસાલજી મહારાજ એમને મહારાજાની પદવી દેવામાં આવી, એ પણ શ્રી પ્રાણનાજીના હસ્તકમલ દ્વારા. બજી બધાઈ નૃપતિ કે કરી આરતી પ્રાણ, સબ જન સો મહારાજ જો કહ્યો પ્રણામ પરમાન. આ સમય જ્યારે છત્રસાલજી મહારાજને સિંહાસનમાં બેસાડ્યા ત્યારે બજી બધાઈ, આપણે બધાઈ ગીત ગાઈએ છીએ, કારણ કે એક મોટું કાર્ય થયું છે. છત્રસાલજીને સિંહાસનમાં બેસાડ્યા તો અનેક વાદ્ય યંત્રોની સાથે બધાઈ ગીત ગાવામાં પણ આવ્યો. કરી આરતી પ્રાણ એટલે કે શ્રી પ્રાણનાજીએ સર્વપ્રથમ એમની આરતી કરી અને સબ જન સો મહારાજ કયો પ્રણામ પ્રમાણ. મહારાજા છત્રસાલજીએ સર્વ ઉપસ્થિત લોકોને વિનમ્રતાથી સાદર પ્રણામ કર્યા. પ્રામાણિક રૂપથી પ્રણામ કરે છે, જેવી રીતે એક રાજા કરતા હોય એવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ પ્રણામ કરે છે. હવે શ્રી લાલદાસજી મહારાજજી કહી રહ્યા છે
साकुंडल शोभा भई प्रगट कई पहचान, छत्रसाल छता हुआ छिपे सबे सुल्तान, कृष्ण कन्हैया लाल की जय, श्री प्राणनाथ प्यारे की जय, श्री छत्रसाल जी महाराज की जय। જે સાકુંડલ કરીને દેવચંદ્રજી મહારાજજી ક્યારના કહેતા હતા, પણ કોણ છે સાકુંડલ? પોતે પ્રાણનાથજી ગોતતા દીવથી અહીંયા પહોંચ્યા છે, એમને ખબર નહોતી, પરંતુ હવે સાકુંડલની શોભા એને પ્રાપ્ત થઈ, એની પહેચાન બધામાં જાહેર થઈ, અને પ્રાણનાથજીના સંગત અને આશીર્વાદના દ્વારા હવે આ જે સાકુંડલ છે એની એવી શોભા, એવી પહેચાન પ્રગટ થાય છે કે સુલતાન એમનાથી ડરે છે। આગળની મજલમાં આવવાનું છે કે સુલતાને જ્યારે જોયું કે છત્રસાલજી મહારાજ બધે વિજયી થઈ રહ્યા છે, આખા બુંદેલખંડમાં એમણે સ્વરાજ્યની સ્થાપના કરી, ત્યારે ઔરંગઝેબ બાદશાહે પોતાના ભત્રીજો છે એ ભત્રીજાને મોકલ્યો હતો કે છત્રસાલજીની સાથે તમારે જ યુદ્ધ કરવાનું છે। એમ કરીને આવેલા ભત્રીજાને પણ ઔરંગઝેબ બાદશાહે 7 મંજિલ દૂર આવી ચૂક્યા હતા, એમાંથી પાછા બોલાવ્યા। કેમ? કારણ કે એમને સંકેત મળી ચૂક્યા હતા કે જે ઇમામ મહેદી છે એ છત્રસાલજીની સાથે છે, અને છત્રસાલજીને કોઈ હરાવી શકવાના નથી। ચાહે 14 લોકના રાજાઓ કેમ સાથે ન મળી જાય, પરંતુ શ્રી છત્રસાલજીનો વાળ વાકો કરવાની તાકાત કોઈમાં નથી, કારણ કે સાક્ષાત ખુદા સ્વરૂપ ઇમામ મહેદી એમની જોડે છે। ત્યારે ઔરંગઝેબ બાદશાહ જેવા પણ ડર્યા, અને છત્રસાલજીના સાથે જ્યારે એમના ભત્રીજા યુદ્ધ કરવા માટે જઈ રહ્યા હતા, એમને પણ પાછા બોલાવી લીધા। આવી રીતના જે સુલતાન છે એ પોતે પણ નમી ગયા છત્રસાલજીના આગળ। જે ઇમામે મને સંદેશો મોકલાવેલો, એ ઇમામનો સંદેશો મેં તો સ્વીકાર્યો નહીં, કારણ કે પાતશાહી હુકુમત છૂટી જાય ડરથી મેં છોડાવ્યો, સ્વીકાર્યો, અને છત્રસાલજી મહારાજે એમનો પેગામ સ્વીકારીને એ વિજયી થયા, એ સમર્પિત થઈ ચૂક્યા છે, હવે એનું કોઈ કાંઈ બગાડી શકશે નહીં। छत्रसाल छत्ता हुआ कहिया सुंदरबाई जोय, आप दिखावत अपनी कही साकुंडल सोय, बोले श्री प्राणनाथ प्यारे की जय। સુંદરબાઈ જ્યારે મૂલ મિલાવાનું દૃશ્ય જોતા, ત્યારે સુંદરબાઈએ જોયું હતું સાકુંડલ અને સકુમાર। તો અહીંયા સાકુંડલની જે પહેચાન કરી હતી સુંદરબાઈએ, એ પ્રગટ થઈને આવી। કેમ સુંદરબા એટલો ભાર મૂકી રહ્યા હતા સાકુંડલને જગાવો, સકુંડલને જગાવો, કારણ કે સાકુંડલની અંદર ધામના અંકુર છે। એક સાકુંડલ જાગ્યા, ત્યારબાદ એમણે કેટલા ડંકાની ચોટ ઉપર ધર્મનો પ્રચાર સર્વત્ર કર્યો છે। અત્યારે આગળની મજલમાં એ પણ વાતો આવે છે કે સંપૂર્ણ ભારતની અંદર, ચાહે ઉત્તર ભારત, દક્ષિણ ભારત, પૂર્વ પશ્ચિમ, ગમે તે જગ્યા, ભારત, નેપાળ, ભૂટાન આદિની અંદર એમણે ધર્મ પ્રચારકો પન્નાથી મોકલ્યા, અને એટલું જ નહીં, માથે વાણી લઈને મોકલ્યા। જય જઈને ઠેર ઠેર એમણે શ્રીમુખ વાણી, બ્રહ્મવાણીનો પ્રચાર કરીને જ્યાં જ્યાં મંદિરો બન્યા છે એ બધી જગ્યામાં શ્રીમુખ વાણીને પધરાવી છે। આ છત્રસાલજી મહારાજે એટલા ડંકાના ચોટમાં પ્રચાર કર્યો છે। તો એક સાકુંડલ જાગી તો કેટલા જાગ્યા। આજે પણ તમે જ્યાં પણ જાઓ, શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મનું આ મંદિર છે, ત્યાં મૂર્તિ જોવા મળે, કારણ કે આ વાંગમય મૂર્તિ છે, બ્રહ્મવાણી છે। આ બ્રહ્મવાણી ત્યાં પધરાવવામાં આવે છે। આવી રીતના છત્રસાલજી મહારાજે જેવું એમનું નામ સાકુંડલ છે, એવી રીતનો અહીંયા પ્રકાશ પ્રગટ કરી દીધો બ્રહ્માંડની અંદરમાં। आरो गावनी श्री राज को मेवा मिठाई पकवान, आनंद इन सुख को कहियो न जाए प्रमाण। आज समय बाई आंख मेरी बेर बेरा फर के, जिया हर थे मेरो भारी, बोलो राज श्यामा जी, जिया हर थे मेरो भारी, बोलो राज श्यामा जी। आ तो कड़ी એટલે યાદ કરી ભોગને વાર છે।
આ કડી છત્રસાલજી મહારાજના નામ પર આપણે યાદ કરી, જે કહી રહ્યા છે મારી તો બાઈ આંખ ફરકે છે. પુરુષોની બાઈ આંખ ફરકે ને તો અપશકુન કહેવાય, પરંતુ છત્રસાલજી કહે છે બાઈ આંખ ફરકે. કયા ભાવથી? શાકુંડલના ભાવથી કહી રહ્યા છે. બહેનોની બાઈ આંખ ફરકે તો સારું કહેવાય, અને ભાઈઓની જમણી આંખ ફરકે તો સારું કહેવાય, પરંતુ છત્રસાલજી કહે છે બાઈ આંખ મેરી વેર વેર ફરકે, કેમ કે આજે મારા પ્રાણાધાર મારા ઘરે પધારવાના છે, એટલે મેં મારી એટલે કે શાકુંડલની બાઈ આંખ ફળકી રહી છે. આવી રીતના શ્રી પ્રાણનાથજીના માટે અતિ સુંદર આ ભોગ ના જે પદો લખ્યા છે એ પણ શ્રી છત્રસાલજી મહારાજે જ લખ્યા છે. અને રાજી મહારાજીને આરોગાવા માટે અનેક વિધના મેવા મીઠાઈ પકવાન રાજા સાઈ ઢંગથી તૈયાર કરાવીને શ્રી પ્રાણનાથજી બાજુરાજીને ભોગ આરોગાવે છે. અને આ સમયે જે આનંદ થાય છે, જે સુખ થઈ રહ્યું છે, કહ્યો ન જાય પ્રમાણ. એનું કોઈ પ્રમાણ નથી કે એને તમે કોઈ પ્રમાણની અંદર બાંધી નથી શકવાના. ફિર ઔર બેર બુલાય કે ભીતર લઈ સુખપાલ, એક તરફ આપ ઉઠાય એક તરફ ઠકુરાણી હોય ખુશાલ. અને પહેલી પધરામણી થઈ એના બાદ ફરીવાર બોલાવ્યા છે. ફરીવાર જ્યારે બોલાવ્યા ત્યારે નવો કાર્યક્રમ છે. નવો કાર્યક્રમ એટલે ચોપડામાં જે અંતપુર હોય, જ્યાં ખજાનો રાખવામાં આવે રાજા મહારાજાઓનો, એ અંતપુરમાં પધરામણી કરવાની છે. અને ત્યારે પાછું અંદર અંદર જ સુખપાલમાં બેસાડીને લઈ જઈ રહ્યા છે. કેવી રીતના? તો એક ખભા ઉપર છત્રસાલજી ઉઠાવે છે અને બીજા ખભા ઉપર મજલી રાણી ઠકુરાણીજી ઉઠાવે છે સુખપાલને. આવી રીતે અંતપુરમાં લઈને ગયા. પધરાય અપને ઘરો અતિ હિત કર પ્યાર, ભૂષણ પહેનાય ભલે ભાત સુખિયો બડો મનોહાર. એટલા હેતથી પોતાના ઘરે પધરાવ્યા અને ત્યારબાદ અલગ અલગ પ્રકારના આભૂષણ આદિને ધારણ કરાવીને મનોહાર કરે છે. મનોહાર કરવાનો મતલબ છે મનને રીઝાવવું, મનને હરી લેવું. તમે વિચારો કે અગર હનુમાનજી નો હોય ને તો રામજીને યાદ આવે કે ન આવે? મારી સેવા કરતા હતા, મારા દાસ છે, મારા ભક્ત છે, કુદરતી યાદ આવે. કારણ કે જે તમારી સેવા કરે ને એને બહુ જ યાદ આવે. જ્યારે સમય થાય અને જ્યારે આપણી પાસે વ્યક્તિ ન હોય તરત જ યાદ આવે, હોત તો અત્યારે આવું કર્યું હોત. એવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ એ સેવા ભાવથી પ્રાણનાથજીને રીઝાવી રહ્યા છે. તો મનોહાર કરીને ધનીના દિલને રીઝાવે છે. ચીન પહેનાઈ નવઘરી લે ધરી આગે, હીરા માણિક ચુની તલે પહોંચી લટકે. અલગ અલગ પ્રકારના આભૂષણોના નામ પણ અહીંયા આપ્યા છે. ચેન પહેરાવ્યો, નવઘડી હાર પહેરાવ્યો, ચંદ્રકલા હાર પહેરાવ્યો, કંઠી ધારણ કરાવી, અલગ અલગ પ્રકારના સાજ શૃંગારથી એટલા સુંદરતાથી રાજી મહારાજજીને તૈયાર કર્યા. સુંદર સાજી આ વાત કદાચ કરી પણ હોય મેં, પરંતુ દોહરાવું છું, આ પ્રાસંગિક વાત છે એટલા માટે. શ્રી છત્રસાલજીના સમયમાં તમે અહીંયા વાંચશો આવે છે કે હીરા માણેક આ બધું તો એમના મુગુટમાં, પછી દુગદુગી આદિની અંદર જે ચેનના લોકેટોમાં એવી રીતના સરસથી હીરા માણેક પુખરાજ આ બધા નવો વાપરેલા છે જે બેશકીમતી છે. અને એક બન્યો તો આજ જે હું શેર કરું છું, એક બનાવ એવો બન્યો કે પન્ના ધામમાં કોઈક આભૂષણમાંથી એક નગ છૂટું પડી ગયું, એક હીરો કદાચ છૂટો પડી ગયો. તો હીરો પણ હતો અને એ જગ્યામાં ખાલી હતું. તો કોઈ મુંબઈના સુંદર સાથને એ દેવામાં આવ્યું કે તમે જેને થોડું રિપેરિંગ કરાવો. હવે જાણતા અજાણતા લઈને આવ્યા પન્નાથી મુંબઈ, અને જ્યારે લઈને આવ્યા અને જોહરીની પાસે લઈને ગયા કે આનું તમે ફિટિંગ કરી આપો અને બતાવ્યું, તો જોહરી ચોંકી ગયું, આ ક્યાંથી લઈ આવ્યા? કારણ કે આજના સમયની અંદર એટલું બેશકીમતી છે કે આને લાવવા માટે તમારે પ્રોપર સિક્યુરિટીની સાથે ગવર્નમેન્ટ પરમિશન સાથે એને લાવવું પડે. એટલે કેટલું બેશકીમતી હશે એ હીરાને જેને જોઈને આટલું કહ્યું, તો આખો હાર અને આટલા આભૂષણોને એટલો એમનો ખજાનો છે, અત્યારે પણ પન્નાની અંદરમાં તોસાખાનામાં રાખેલું છે. અને જ્યારે પણ સમયમાં એને
બહાર કાઢી અને પ્રાણનાજીનો શૃંગાર કરવામાં આવે. શરદ પૂર્ણિમા, હોળી ઉપર, જન્માષ્ટમી ઉપર આદિમાં ઓડિટ કરવામાં આવે. કારણ કે એમને કોઈ વસ્તુને ત્યાંથી લઈ ન શકે. એક હીરો જો કઈ મળી જાય ને તો એનું તો જીવન બની જાય. કૃષ્ણ કનૈયા લાલ કી. એટલા માટે એક એક આભૂષણમાં જેટલા નગ હીરાના, જેટલા નગ પુખરા, એ બધું રીતસર લખેલું હોય. એને કાઢતી વખતે તોષાખાનામાંથી કે મૂકતી વખતે ઓડિટ પૂરું કરવામાં આવે. એટલે કે ઓડિટ મતલબ કે જે વસ્તુ જેમ કાઢી એમની એમ પાછી અંદર મૂકવામાં આવે, હિસાબ કિતાબ સહિત. કારણ કે એટલો બેસકીમતી ખજાનો છે છત્રસાલજી મહારાજજીનો. અને પ્રાણનાજીના ઉપર એમણે બધું જ અર્પણ કર્યું. ત્યારે અલગ અલગ પ્રકારના આભૂષણોથી હીરા નગ આદિ જડેલા હતા. એ બધાથી શ્રી પ્રાણનાજીનો શ્રૃંગાર પણ કર્યો. અને મજલી રાણીજીએ બાઈજરાજ મહારાણીજીનો શ્રૃંગાર પણ આવી રીતના કર્યો છે. और मजली ने अपने भूषण श्री बाई जी को पहनाए. આવી રીતે और साथ नीत ही सेवा करी बनाए सुइन जुबान केती कहो कहनी में न आए. સુંદર સાંજી એમને જોઈને, કારણ કે તમારા મુખિયા જે રીતના વર્તતા હોય, સેવા જે રીતના કરતા હોય ને, એ રીતે આપણે પણ કરવાનું આપોઆપ મન થઈ જાય. હવે તમારા મુખિયા જ અગર ઢીલા પડી જાય, ફીકા પડી જાય ને, તો એને જોઈને આપણને ધારે આપણે શું કરી લેવાના. એન્જિન જ પાછું પડે તો દબાઈ પાછા પડી જાય. એવી રીતના અહીંયા છત્રસાલજી મહારાજ અને મજલી રાણીનો જે જોરદાર શ્રદ્ધા, વિશ્વાસ, સમર્પણ ભાવ છે, એને જોઈને કુદરતી બધાને ઈમાન આવી જાય છે. બધા એવી રીતે તન મન ધનથી સેવા કરે છે. પહેચાન પૂરી કરી સેવે ધની કર ધામ, સાથ જો અંદર રહે તેના સેવા કરી તમામ. તો અંદર જે સાથીઓ હતા, અંદર પણ હોય કે રાજાના પરિવાર, એ બધા પણ એવી જ રીતે ભાવથી, ભક્તિથી, શ્રદ્ધાથી પ્રાણનાજી બાઈજરાજીની સેવા કરવા લાગ્યા કે આ તો સાક્ષાત ધામધણી છે. છત્રસાલજીના ઉપરવટ તો કોઈ જય જ ન શકે, એક જ હતા. એની વાત હવે આવે છે. સમય શું કરીએ, ધૂન તો નથી લગાવવાનો સમય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. देखा देखी महाराज के ल्याया जो ईमान, बस बसा छाती पर करता था शैतान. તો આ સમયે એક બલદીવાન જ એવા હતા કે છત્રસાલજી મહારાજજીને જોઈને ઈમાન લઈને આવવાનું એક્ટિંગ કરતા હોય, નકલ કરતા હોય, એવી રીતે કરતા હતા. પણ અંદર તો શૈતાન છે, અંદરથી કબૂલ નથી થતું. તમે જે અંદરથી જ્યારે સમર્પિત થાવ ને ઉપર છેલ્લું જ્યારે સમર્પણ બતાવો, બહુ અંતર હોય છે બે વસ્તુમાં. તો અહીંયા જે શૈતાન રૂપી મન છે એમના ઉપર હાવી હતું. बात छिपाई कुरान की आवते महाराज से आप, सो पहचान के वास्ते इनको प्रगट करने प्रताप. एक વાત અહીંયા આગળ બની કે શ્રી પ્રાણનાજી પહેલાથી જ ઉદયપુરની મજલથી વેદ કતીબને લઈને ચર્ચા તો કરી રહ્યા હતા અને કુરાનના તો બહુ ઊંડાણના જાણકાર પણ હતા. પરંતુ ક્યારેય પ્રાણનાજીએ છત્રસાલજી મહારાજજીને જલ્દી કે ઉતાવળબાજીમાં કુરાનની વાત નહોતી કરી. કારણ કે શ્રી છત્રસાલજી મહારાજ કટ્ટર હિન્દુ રાજા હતા, કટ્ટર, અને એટલા ઊંડાણના જાણકારી હતા પાછા. એટલા માટે શ્રી પ્રાણનાજીએ તરત જ જઈને એમને વાત નહોતી કરી. સમયની રાહ જોઈ રહ્યા હતા કે આટલું સમર્પણ થયું છે તો એ વાતને પણ સમજશે. તો એક દિવસ કુદરતી એવું બન્યું કે બંગલાજી જેમાં પ્રાણનાજી બધાને લઈને બેસતા હોય, ચર્ચા આદિ થતી હોય, એમાં એકવાર એક ગુપ્ત બેઠક બેઠી હતી. એટલે કે અમુક જ લાલદાસજી જેવા, કેશવદાસજી જેવા ગણેલા સુંદર સાત મોહીનો અને પ્રાણનાજી ગુપ્ત વાંચી રહ્યા હતા કંઈ. અને તે સમયે અચાનક જ છત્રસાલજી મહારાજજીનું પહોંચવાનું થયું. તો દૂરથી એમણે નજર કરી અને નજર પડી લાલદાસજીની સાથે. ત્યારે શ્રી છત્રસાલજી મહારાજ પેલા તો જોઈએ છે કે આ એકાંત બેઠક શું છે આજે. લાલદાસજીને ઈશારો કરીને બોલાવ્યા અને શ્રી લાલદાસજીને પૂછે છે છત્રસાલજી મહારાજ કે આજે આ ગુપ્ત બેઠક કેવી છે.
અને લાલદાસજી મહારાજ કહે છે, મારી ઉપર હુકમ નથી, હું પહેલા આજ્ઞા લઉં પછી તમને વાત કરું. એટલે પાછા લાલદાસજી અંદર ગયા, પ્રાણનાજીને કહે છે કે શ્રી છત્રસાલજી મહારાજ અહીંયા પધાર્યા છે, જો આપ કહો. તે પૂછી રહ્યા છે કે આ ગુપ્ત બેઠક શેની બેઠી છે? बुलाए के लालदास को पूछी राजा ने एह, तुम कहाँ गुप्त वाचत हो, हमको कहिए ते. હવે શ્રી લાલદાસજી મહારાજ પૂછે જાય હજૂર મેં તબ કહે તુમે આહી. હું પહેલા પ્રાણનાજીના પાસે જઈને પૂછું અને ત્યારબાદ જ હું તમને કોઈ વાત કરી શકું છું. કહી એ જો બાત કુરાન કી તુમ સો छिपाई लो आज. અને હવે શ્રી લાલદાસજી મહારાજજી કહે છે કે શ્રી પ્રાણનાજી તમને અહીં બોલાવી રહ્યા છે. આજ સુધી કુરાનની વાત તમારી આગળ ખુલસ્ત કરી હતી નહીં. सो ए अब कहत है इनमें बात अपनी है सब. मोहम्मद साहिब कुरान ल्याए सो सब अपनो सबब. ए छत्रसालजी, મોહમ્મદ સાહેબજી કુરાન ગ્રંથ લઈને આવ્યા, એની અંદર સબબ એટલે લાભ આપણો છે. અપનો એટલે બ્રહ્મ પ્રિયાઓનો, બ્રહ્મ સૃષ્ટિઓનો લાભ છે. એના માટે જ તેને મોહમ્મદ સાહેબ આ કુરાન ગ્રંથ લઈને આવ્યા છે, કારણ કે એની અંદર આપણી જ વાતો લખેલી છે. કોણ કહી રહ્યા છે? પ્રાણનાજી કહી રહ્યા છે છત્રસાલજી મહારાજજીને. या में अपनी बीतक सब है, श्री देवचंद्र जी को तेरो मेरो नाम. जो दिन जो बीती हम तीनों में सो सब लिखी तमाम. हे छत्रसालजी महाराज, આ કુરાનની અંદર તો તમારું નામ, દેવચંદ્રજી મહારાજજીનું નામ, મારું નામ, બધાનું નામ આવેલું છે. અને બ્રહ્મપ્રિયાઓની જાગણી રાસની જે લીલા છે કેવી રીતે થવાની છે એ પહેલાથી જ મોહમ્મદ સાહેબે આવી અને બધી જ વાતને રજૂ કરી દીધેલી, પરંતુ સાંકેતિક શબ્દોની અંદર કહેવાના કારણે કોઈ પણ એમની વાતને સમજી ન શક્યા. તારતમ લઈને સદગુરુજી આવ્યા, કુંજી મને આપી અને આ તારતમ રૂપી કુંજી દ્વારા કુરાનના ગુપ્ત રહસ્યમય અર્થોને હું ઉજાગર કરું છું. કારણ કે આ પણ સદગુરુજીની મહેર દ્વારા જ થઈ રહ્યું છે, રાજ્યની કૃપા દ્વારા જ થઈ રહ્યું છે. એ બાત સુનત મહારાજ કો જોશ જો ચડ્યો જોર, એ વસ્તુ પ્રગટ કરકે કરો ખેલ में शोर. बोलिए श्री छत्रसालजी महाराज की. જ્યારે શ્રી છત્રસાલજી મહારાજ આટલી વાતને સાંભળે છે, બહુ ખુલીને વાત નથી કરી, સંક્ષેપમાં પ્રાણનાજીએ સમજાવ્યું કે મોહમ્મદ સાહેબજી કુરાન લાવ્યા એમાં આપણી જ વાત છે, જાગણી લીલાની જ વાતો છે, આપણને જગાડવા માટે જ આ લઈને આવ્યા છે. એટલું જ્યારે સાંભળ્યું, પરંતુ અસલી અંકુર હોય ને એ બહુ જબરજસ્ત છે, જરાકમાં પૂરું સમજી જાય. તો એવા અસલી અંકુરી સાકુંડલ સખી શ્રી છત્રસાલજી મહારાજ તરત જ કહે છે કે હે ધામધની, જ્યારે કુરાનની અંદર આપણા પરમધામની વાતો કહેલી છે તો એને छिपाવી કેમ જોઈએ? આપણે તો એને જાહેર કરવી જોઈએ. બોલે શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. આને छिपाવ્યા વિના પ્રગટ કરો, જાહેર કરો, અને જાહેર પણ એ રીતે કરો કે ખેલની અંદર આપણે શોર મચાવીએ, ડંકાની ચોટ ઉપર આ વાતનું એલાન કરીએ કે આપણા ધામની વાત તો કુરાનની અંદરમાં પણ કહેલી છે. મુસલમાન હમે કહા કરે, લ્યાવે તલે તુમારે હુકમ. આજે મુસલમાન બાદશાહ, એના પાસવાનો કે પછી મુસલમાન લોકો હોય જે કુરાનનો દાવો લઈને કહે છે કે આ અમારો ધર્મ ગ્રંથ છે, પરંતુ એનું પણ આપણી આગળ શું જોર ચાલશે? કારણ કે શ્રી છત્રસાલજી કહે છે એ તો આપણા ઘરની વાત છે. આ કોણ કહી શકે? આ જે કેસરી સિંહ એવા શ્રી છત્રસાલજી મહારાજ વિના આટલી હિંમત કોઈ દેખાડી જ ન શકે.
કારણ કે અસલી અંકુર છે ધામધનીના સંપૂર્ણ આશીર્વાદ એમને પ્રાપ્ત થયેલા છે અને ઉપરથી રાજી મહારાજની એટલી કૃપા કે આ શોભા એમને પ્રાપ્ત થઈ છે બધાની વચ્ચે જગ જાહેર આ ધર્મનો પ્રચાર કરવા માટેની એવા શકુંડલ સખી જ આ દાવો લઈને કરી શકે છે। बांधी तलवार साहसो सो तुम्हारे चाकर होय हक हादी मोमिन बिना और न देखे कोई बोले श्री प्राणनाथ प्यारे की। છત્રસાલજીનો જોશ તો જુઓ, જેવી રીતે કેસરી સિંહ દહાડતા હોય એવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ દહાડી રહ્યા છે અને કહે છે કે આ શાહ મતલબ ઔરંગઝેબ બાદશાહની વાત કરે છે। એ ઔરંગઝેબ બાદશાહ પણ હવે તમારું કંઈ જ બગાડી નહીં શકે। હે મારા ધામધની, હું તો એમની સાથે લડવા માટે તલવાર હાથમાં લેવા તૈયાર છું। કમર બાંધી લીધી। ભાવસિયાળાને કેટલું કેવું પડ્યું હતું। ભાવસિયાળાએ શરત મૂકી હતી 4 જણાને સમજાવો, તૈયાર કરો તો હું સમર્પિત થાઉં। પરંતુ છત્રસાલજી મહારાજ કોઈ કન્ડિશન, કોઈ શરત મૂકતા નથી। ફક્ત પ્રાણનાથની વાણીને સમજીને, કુરાનની ગંભીરતાને સમજીને તરત જ દાવો લઈ લીધો કે હવે આને લઈને, કુરાનને લઈને હું ઔરંગઝેબ બાદશાહના ખિલાફમાં કમર બાંધું છું લડાઈ કરવા માટે। મુગલોનું જે પ્રશાસન અહીંયા ચાલી રહ્યું છે એને જડમૂળથી ઉખાડવા માટે હવે હું કટિબદ્ધ થાઉં છું। આવી રીતના શ્રી છત્રસાલજી મહારાજ કહે છે, શું તમારી ચાકર હોય, જે અત્યારે બાદશાહની જગ્યામાં બેઠા છે ને, હે ધની, હે પ્રાણનાથજી, એમને હું તમારા ચાકર એટલે નોકર ન બનાવું તો મને કહેજો। બાંધી તલવાર સાહસો, એવી રીતના કમર બાંધી લીધી અને કહે છે કે હક હાદી મોમિન બિના ઓર ના દેખે કોઈ। એને પોતાને ખબર નથી કે એના ધર્મગ્રંથ કુરાનની અંદર કઈ વાતો લખેલી છે। એ તો આપ ઉજાગર કરીને સમજાવશો અને તમારા માધ્યમથી હું એને સમજાવીશ, ત્યારે એના મોઢામાંથી હક હાદી મોમિન અને બ્રહ્મધામ પરમધામ સિવાય કોઈ વાત નહીં નીકળે। જે અત્યાચાર અત્યારે કરી રહ્યા છે એ પૂરું બંધ થઈ જશે। આવી રીતના છત્રસાલજી મહારાજ વાત કરે છે અને અંતિમ વાત શ્રી છત્રસાલજી મહારાજીએ કરી, और बात हमारी ये सुनो, जो ये बात सुन ल्यावे ईमान, छत्रसाल तिन ऊपर तन मन धन कुर्बान। बोले श्री प्राणनाथ प्यारे की, राम की धनी की, श्री छत्रसाल जी महाराज की। छत्रसाल महाराज કહી રહ્યા છે, હે મારા પ્રાણાધાર, મારા પ્રાણનાથજી, એક વાત, મારી પ્રતિજ્ઞા, મારા પ્રણ, મારા સંકલ્પને તમે સાંભળો કે હવે મારી વાતને સાંભળીને જે કોઈ પણ ઈમાન લઈને આવશે, વિશ્વાસ લઈને આવશે, આપના શ્રી ચરણોમાં કુરબાન થશે। આ છત્રસાલ એ સુંદર સાતના ચરણ જ બનીને એમના ચરણો ઉપર સમર્પિત થઈ જાય છે। મતલબ છત્રસાલજી મહારાજ એવું નથી કહેતા કે હું તમારા ચરણોનો દાસ છું। છત્રસાલજી મહારાજ કહે છે, તમારા ચરણોમાં જે ભક્તો પૂરી રીતે સમર્પિત થાય, વિશ્વાસ લઈ આવીને, એના ચરણોનો હું દાસ છું। અને આવા વ્યક્તિ એ તો વિનમ્રતાની ખાણ કહેવાય કે શ્રી છત્રસાલજી મહારાજ આટલા મોટા રાજા થઈને કોઈ ગુમાન, કોઈ અભિમાન નહીં અને વિનમ્રતાથી પોતે ચરણ રજ બનવાની વાત કરી રહ્યા છે। શ્રી પ્રાણનાથજી એટલા ખુશ થયા, એટલા પ્રસન્ન થયા, કારણ કે એમને કંઈ જ કહેવા કે સમજાવવાની આવશ્યકતા ન થઈ અને ખુદ બખુદ શ્રી છત્રસાલજી મહારાજે આવી રીતના દાવો લઈ લીધો, ये बात सुन राजा की आप हुए खुशाल, जाहिर किया दीन को बख्शी किताब हाल। बोले श्री प्राणनाथ प्यारे की। कई किताब बख्शिश करी? बड़ा कयामत नामा। સુંદર સાજી, જ્યારે છત્રસાલજી મહારાજને આવો જોશ આવે છે અને લડવા માટે પોતે તૈયાર થયા। અત્યાર શ્રી પ્રાણનાથજી કેટલી જગ્યામાં સંદેશ મોકલ્યા, કેટલા રાજાઓને લલકારીને જગાડવાની કોશિશ કરી, કોઈ જાગતા નથી। છત્રસાલ એની મેળે જ હિંમત લઈને જાગી ગયા, કારણ કે એમને ધામધનીની બક્ષિસ છે।
આ શોભા એમને પ્રાપ્ત થયેલી છે. અને રાજાનો એટલે શ્રી છત્રસાલજી મહારાજીનો આ જોશ જ્યારે પ્રાણનાજીએ જોયો, એટલા ખુશાલ થયા કે શ્રી પ્રાણનાજીએ દિલમાં લીધું કે મારે છત્રસાલજીના ઉપર એક કિતાબ અર્પણ કરવી છે, એમને બક્ષિશ કરવી છે. તો બક્ષી એટલે બક્ષિસ કરી, કિતાબ હાલ. કિતાબ હાલ કહેવાનો મતલબ છે જે અંતિમ કિતાબ આપણે 14મો ગ્રંથ કહીએ છીએ બડા કયામતનામા. એ બડા કયામતનામા વાસ્તવમાં ચિત્રકૂટમાં અવતરિત થયેલું છે, પન્નામાં નહીં. ચિત્રકૂટમાં જ્યારે શ્રી પ્રાણનાજી ગયા હતા વસંત કાન સુરખીના પાસે, ત્યાં આગળ આ ગ્રંથ અવતરિત થયું. પરંતુ તમે જોશો વાણીના શરૂઆતથી લઈને ઇન્દ્રાવતી કહે, આપણે ગાઈએ છે ને, ઇન્દ્રાવતી બાઈ કહે દામના સાથ. એક તો આપણે શરૂમાં શું છે, ઇન્દ્રાવતી સતી. હા, કિરંતન પુરાણમાં જાઓ, મહેરાજ કહે મુકા એ ધન આવે છે ને, તો મહેરાજ આવે છે, ઇન્દ્રાવતી આવે છે, પછી મહામતી કહે એ મોમનો, મહામતી કહે સુંદર સાજી. એટલે કે મહામતી દરજામાં પહોંચી ગયા બાદ મહામતીની છાપ આવે છે વાણીની અંદરમાં. પરંતુ વાલા સુંદર સાજી, જ્યારે તમે બડા કયામતનામામાં એક એક પ્રકરણના અંતિમમાં જોશો તો ત્યાં શું આવશે? છત્તા કહે, છત્તા કહે, છત્તા કહે. કારણ કે એ ગ્રંથના પ્રત્યેક પ્રકરણ, પ્રત્યેક ચોપાઈ શ્રી પ્રાણનાજી છત્રસાલજીના ઉપર બક્ષિશ કરી છે. એટલે કે હર પ્રકરણમાં પ્રાણનાજીની જ વાણી છે, છતાં છાપ કોની લાગી? છત્રસાલજીની લાગી. એમને બક્ષિશ કરી દીધું ઈ ગ્રંથ બડા કયામતનામા. તો આવી રીતના એમનો જોશ જોઈને શ્રી પ્રાણનાજી આ 14મો ગ્રંથ બડા કયામતનામા શ્રી છત્રસાલજી મહારાજના ઉપર સમર્પિત કરી દીધું. અને સુંદર સાજી આવી રીતે હવે પન્નાજીની વિતક આપણે આવતીકાલે શ્રવણ કરીશું. અને ત્યારબાદ પરમ દિવસે કઈ તારીખ? આજે 12 તારીખે અષ્ટપ્રહર ચાલુ થશે મંગલાચરણની સાથે. પહેલો પ્રહર અને બીજો પ્રહર. તો બીજા પ્રહરમાં શું આવે? રાજભોગ. રાજભોગની માટે આપ લોકોએ જે તૈયારી કરવાની છે એના માટે આજે જ મેં કહી દીધું કે હવે અષ્ટપ્રહરની તરફ આપણે આગળ વધવાનું આવશે. પન્નાજીની લીલા કાલે સાંભળીશું અને ત્યારબાદ અષ્ટપ્રહરની લીલા, અને ટૂંક જ સમયની અંદર સમાપનની ઓર પણ આપણે આગળ વધી રહ્યા છીએ. તો આવો સુંદર સાજી, આજે સમય પણ થયો અને પરમ સન્માનીય પરમ પૂજનીય સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજનો પ્રકટન દિવસ નિમિત્તે જે કાંઈ આપણે અહીંયા સેલિબ્રેશન કરવાનું છે અને બધાઈ ગીત ગાવાનું છે, માટે આજે આપણે નજરને અહીંયા રાખીએ છીએ અને આવો સુંદર સાજી ચોપાઈ આપણે દોહરાવીએ. એ બાત સુન રાજા કી, એ બાત સુન રાજા કી, आप हुए खुशाल, आप हुए खुशाल, जाहिर किया दीन को, जाहिर किया दीन को, बख्शे किताब हाल, बख्शे किताब हाल, बख्शे किताब हाल, बख्शे किताब हाल. बोलिए श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सद्गुरु महाराज की जय, श्री प्राणनाथ प्यारे की जय, कृष्ण प्रणामी धर्म की जय, तीनों पुरी धाम की जय, बोल बोल पंजे वाले की जय, स्वामी श्री लालदास जी महाराज